યસ, ચાલો રેડી છે બધા? ઓકે, તો બધા લોકોને મિત્રો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી પાછું આપ લોકોનું સ્વાગત છે ઇકોનોમીના સ્પેશિયલ સેશનની અંદર. અને આ સેશનની અંદર આજના દિવસે તો મિત્રો આપણે જે વાતની શરૂઆત કરવાની છે, કારણ કે આજે આપણે બધાને ખબર છે સાહેબ કે 1 ફેબ્રુઆરી છે, અને 1 ફેબ્રુઆરી હોય તો સાહેબ કે આજના દિવસે ભારત દેશની અંદર અમને એવી ખબર છે કે બજેટ રજૂ થાય. હા, હવે આપણે તો અત્યારે 8 વાગે લાઈવ લેક્ચરમાં મળ્યા છીએ, એટલે હજી બજેટ રજૂ થવાની વાર છે, કારણ કે બજેટ 11 વાગે રજૂ કરવામાં આવશે. આ ઇકોનોમિક સર્વે આવી ગયો છે, એની ચર્ચા આપણે જે તે સમયે કરશું. પણ આજના દિવસે બજેટ રજૂ થતું હોય તો આજના દિવસે આ સેશન શરૂ કરવાનું કારણ એ છે, કારણ કે સેટરડે આપણે સેશન નહોતો લીધો. ઘણી બધી બાબતો એવી હતી કે ઇકોનોમિક સર્વે જે છે એને તમારા માટે કરવો હતો, તો ઇકોનોમિક સર્વે કરવા માટે થઈને સેશન એટલા માટે પોસ્ટપોન કરેલું હતું. આજે થોડી ઘણી વાત એ જે બજેટ જે રજૂ થાય છે, શા માટે બજેટ રજૂ થાય છે, એની થોડી ઘણી વાતો કરવી છે. અને ખાસ કરીને આજે મિત્રો આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે ને, એ તમે લોકો જોવો છો. આજે આપણે વાત કરશું મિત્રો પબ્લિક ફાઇનાન્સ વિશે. યસ, જેને તમે લોકો જાહેર વિત્ત વ્યવસ્થા તરીકે ઓળખો છો. આ પબ્લિક ફાઇનાન્સ, આ જાહેર વિત્ત વ્યવસ્થાની આપણે થોડી ઘણી વાતો કરવી છે. શું છે સાહેબ જાહેર વિત્ત વ્યવસ્થા? પબ્લિક ફાઇનાન્સનો કન્સેપ્ટ શું છે, અને ક્યારે આ કન્સેપ્ટનો ઉપયોગ વધુ પડતો થવા માંડ્યો હતો, એ સમયગાળો કયો હતો? બસ, તો આ બધી બાબતો છે ને, એને આપણે આજે ઉધી પોઈન્ટ ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું. અને અમુક બાબતો એવી છે કે જે તમે લોકોએ કદાચ ભૂતકાળની અંદર ન જાણેલી હોય ને, એવી બાબતોની પણ આપણે જાણકારી આજ મેળવવાનો પ્રયત્ન કરશું. શરૂ કરીએ આજના આપણા ટોપિક પબ્લિક ફાઇનાન્સ. ખરેખર મિત્રો આ પબ્લિક ફાઇનાન્સ ટોપિક છે ને, એ શરૂ ક્યાંથી થયો? ખરેખર આમ જુઓ ને તમે મિત્રો, તો થોડીક તમને બેકગ્રાઉન્ડ આપું, થોડીક પૂર્વ ભૂમિકા આપું. પબ્લિક ફાઇનાન્સને સમજતા પહેલા સીધી પીપીટી બનાવીને તમને સમજાવી શકતો તો યાર, પણ મને એવું લાગ્યું કે તમે લોકો મેન્સ અને આપણે જીપીએસસી 1-2 વાળા છે, તમારામાંથી ઘણા બધા યુપીએસસી વાળા હશે, ડીવાયએસઓ આપો છો, બધા વિદ્યાર્થીઓ એવા છો કે તમારે પાસ થવા માટે ક્યારેક તો મેન્સ લખવી જ પડશે, આન્સર રાઇટિંગ કરવા પડશે. તો આન્સર રાઇટિંગ વખતે તમને ઉપયોગી થાય એ ફંડામેન્ટલ ફાઉન્ડેશન તો હોવું જોઈએ યાર, કે તમે જે પબ્લિક ફાઇનાન્સની વાતો કરો છો, નહીતર તો શરૂ થઈ જાય પબ્લિક ફાઇનાન્સની અંદર વાતો કરવામાં આવે કે ફિસ્કલ પોલિસીની વાતો કરીએ કે સાહેબ ટેક્સેશન આવે ને બજેટ આવે ને આ બધું આવે. એ નહીં યાર, એ નથી વાતો કરવી. એ સ્ટેટિક જીકે તમને બધાને ખબર છે, ફેક્ચ્યુઅલ ડેટા. આજે પબ્લિક ફાઇનાન્સ શા માટે શરૂઆત ક્યાંથી થઈ મિત્રો, તો એ તમને લોકોને કહું, આપને બધાને ખબર છે કે 1929-30 ના વર્ષની અંદર આ મહામંદી હતી, ગ્રેટ ડિપ્રેશન જેને કહે છે, ગ્રેટ રિસેશન આપણે જેને કહીએ છીએ. આ 1929-30 ની મહામંદી, અને એ મહામંદીએ મિત્રો આખા વિશ્વની અંદર એટલું ભયંકર સ્વરૂપ ધારણ કરેલું હતું કે વર્લ્ડ આમાંથી બહાર નીકળવા માટેના ઘણા પ્રયત્નો કર્યા. માટે આપણે બધાને ખબર છે મિત્રો કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, અને ત્યાર પછી આખા વિશ્વની જે અર્થવ્યવસ્થા છે, આખા વિશ્વની, એમાં દુનિયાનો કોઈ પણ દેશ બાકી નહોતો. આખા વિશ્વની અર્થવ્યવસ્થા એ ડામાડોળ થઈ ગઈ હતી. અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા હતા. દુનિયાની અર્થવ્યવસ્થા કઈ કામ નહોતી કરતી. આવા સંજોગોની અંદર વિશ્વએ બધાએ વિચાર કર્યો, ત્યાં સુધી હતું શું, તો આપણે બધાને ખબર છે ફુગાવાની સિચ્યુએશન કેવી હતી. અને જે તે વખતે આની સેકન્ડ વર્લ્ડ વોર પછી, જો કે ફર્સ્ટ વર્લ્ડ વોર છે એ પહેલા વિશ્વયુદ્ધ પછી પણ પરિસ્થિતિ હતી. વિશ્વના ઘણા દેશની અંદર ફુગાવો એટલી હદે પહોંચી ગયો હતો કે જે તે દેશના લોકો પોતાની કરન્સીના તાપણા કરતા હતા. આપણે શિયાળામાં તાપણા કરીએ ને લાકડાના, એ લોકો કરન્સીના તાપણા કરતા હતા. આવી ભયંકર હાલત. તો આ હાલતમાંથી બચવા માટે શું કરવું જોઈએ? ઘણી બધી પરિસ્થિતિ હતી. અને આ મંદીમાંથી નીકળવા માટે શું કરાય? લોકો પાસે કામ નહોતું, લોકો પાસે પૈસા નહોતા, કશું જ નહોતું. અને એ વખતે મિત્રો જૂની એક સિસ્ટમ ચાલુ તો હતી, અને એ સિસ્ટમ, જૂની સિસ્ટમ ચાલુ હતી ને મિત્રો, એ જૂની સિસ્ટમ કઈ હતી? તો કે મોનેટરી પોલિસી. જૂની સિસ્ટમ જે છે એ મોનેટરી પોલિસી તો વિશ્વના મોટા ભાગના દેશ છે મિત્રો એ ઉપયોગ કરતા હતા. મોનેટરી પોલિસીનો ઉપયોગ વિશ્વના મોટા ભાગના દેશ કરતા હતા. પણ આ ફિસ્કલ પોલિસી જે છે, પબ્લિક ફાઇનાન્સ શું છે, ઈ કન્સેપ્ટ એ વખતે કોઈના મગજમાં હતો નહીં. અને એ વખતે મિત્રો વિશ્વનો એક એવો અર્થશાસ્ત્રી એને કીધું કે ભાઈ, આ જો તમારી મોનેટરી પોલિસી કામ ના કરે ને,
બેંકો કે આખા વર્લ્ડની વિશ્વ આખાની બેંકો મિત્રો ત્યારે હારી ગઈ હતી કે આ મંદીમાંથી બહાર નીકળવા માટે અમારા ગમે એટલા પ્રયત્ન કરીએ બહાર નીકળી શક્યા નથી. એ તમે મોનેટરી પોલિસીના ગમે એવા ટૂલ્સનો ઉપયોગ કરો, ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કરો, ક્વોલિટેટિવ ટૂલ્સ કરો, આ વિશ્વ મંદીમાંથી બહાર ના નીકળી શક્યું ને એટલા માટે એ વખતે મિત્રો તમે લોકો એને જ્હોન મેનાર્ડ કેન્સ તરીકે ઓળખો છો. હું લખીશ લોર્ડ જ્હોન મેનાર્ડ કેન્સ. જ્હોન મેનાર્ડ કેન્સ અને લોર્ડની ઉપાધિ આપવામાં આવેલી હતી. એનું કારણ છે મિત્રો કે જ્હોન મેનાર્ડ કેન્સ જે છે એને કેન્સિયન ઇકોનોમી તરીકે પણ ઓળખે છે. ટૂંકમાં એની બુકને આપણે જનરલ થિયરી તરીકે પણ ઓળખીએ છીએ. આ જનરલ થિયરીની અંદર જે લોર્ડ મેનાર્ડ કેન્સે જે થિયરી આપી હતી ને યાર, એને સૌથી પહેલા કીધું કે ભાઈ જો તમારે મંદીમાંથી બહાર નીકળવું હોય ને તો સરકારે પગલાં લેવા પડશે. અને સરકારે પગલાં લેવા પડશે. શું કરવું પડે? ઈ કે સરકારે ખર્ચ કરવો પડે. સરકારે શું કરવો પડશે? સરકારે ખર્ચ કરવો પડે. અને તો લોકો મંદીમાંથી બહાર આવે. લોકો પાસે પૈસા નથી, મની સર્ક્યુલેશન નથી. નવી નોટો છાપીને આરબીઆઈ જે તે સમયની બેંકો, જે તે સમયની વિશ્વની બેંકો કેટલું આપશે? જે તે સમયની રિઝર્વ બેંક દ્વારા કરન્સી છાપી લ્યો તો કયાનો વિકલ્પ નથી. કરન્સી છાપવું એ વિકલ્પ નથી. એમાંથી બહાર નીકળવા માટે શું કરવું પડે? સરકારે ખર્ચ કરવો જ પડે. ઘણા બધા વિદ્વાનોએ કીધું કે સરકાર શું ખર્ચ કરે, અને ત્યારે મિત્રો આ જ્હોન મેનાર્ડ કેન્સે કીધું હતું કે સરકારને જો ખર્ચ ક્યાં કરવો ઈ ખબર ના પડતી હોય ને તો એક કામ કરો, લોકો પાસે ખાડા ખોદાવો. આ રિયાલિટી છે મિત્રો. કેન્સે કીધું હતું કે લોકો પાસે ખાડા ખોદાવો અને ખાડા ખોદવાના પૈસા આપો. ઈ કે કારણ વગર, હા કારણ વગર ખાડા ખોદા હોય, ખાડો ખોદશે અને એની પાસે પૈસા આવશે. અને એ પૈસા જો પબ્લિક પાસે આવ્યા તો પબ્લિક પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે પૈસા વાપરશે. અને એ મારી પાસે પૈસા આવ્યા તો આજે હું જેટલી ચીજ વસ્તુ ખરીદું છું એ બધા સેક્ટરમાં ધીમે ધીમે તેજી આવશે. અલ્ટિમેટલી પૈસો માર્કેટમાં આ રીતે ફરવો જોઈએ. આવું કીધું. અને કીધું સાહેબ ખાડા ખોદાવીને પછી કરવાનું શું? એ કે ખાડા ખોદાવાના પણ પૈસા આપો અને ખાડો બુરવા નહીં આપો. ખાડો બુરવાને પાછા પૈસા આપો. જો તમારી પાસે બીજી કોઈ એક્ટિવિટી ન હોય દેશમાં તો આવું કરો. પણ આ એક વ્યવસ્થા તમારે કરવી પડે. જો આવી રીતે સરકાર ખર્ચા કરશે, સરકાર લોકો માટે ખર્ચા કરશે તો દેશની અર્થવ્યવસ્થા ચાલશે, નહીતર તૂટી જશે. અને આ કન્સેપ્ટ કે આજકાલનો નતો, હા ભલે આપણે કે જે કેન્સની થિયરીની અંદર આવેલો કન્સેપ્ટ છે, પણ એની પહેલા તમને યાદ હોય તો મિત્રો આપણા જે તે સમયના રાજા રજવાડા હતા. આપણે ખબર છે કે આપણા જે રાજા રજવાડા હતા ને એ લોકો મોટા ભાગે, તમને લોકોને ખબર હોય, એ લોકો મોટા મોટા મહેલ બનાવતા. એ લોકો તમને ખબર છે મોટા મોટા પુલ બનાવતા. એ લોકો નહેરો બનાવતા. હવે આ રસ્તા બનાવતા, મહેલ બનાવતા, પુલ બનાવે, નહેરો બનાવે. શા માટે બનાવતા? એ લોકો ડેમ ને આ બધું એટલા માટે બનાવતા હતા મિત્રો કારણ કે આના પરિણામે રોજગારી મળતી હતી. ગામના લોકો છે એને રોજગારી મળતી હતી અને રોજગારીને પરિણામે દેશ એના રાજ્યનું અર્થતંત્ર હાલતું હતું. આ તો વર્ષો પહેલા છે. કેન્સે ઇકોનોમી થિયરી નહોતી એવી એની પહેલાનું હાલતું હતું. પણ કેન્સે થિયરીને વ્યવસ્થિત સમજાવી કે જાહેર ખર્ચ કરો. સરકાર ખર્ચ કરે અને જાહેર ખર્ચ કરે ને તો દેશની અર્થવ્યવસ્થા આગળ હાલશે. એના સિવાય માત્ર ને માત્ર નોટો છાપવાથી કાંઈ નહીં થાય. અને એટલા માટે ત્યારથી મિત્રો આ જ્હોન મેનાર્ડ કેન્સના પરિણામે 1929-30 ની મહામંદી વખતે વિશ્વના બધાય દેશે સ્વીકારી લીધું કે નહીં, કરવું તો આવું પડશે. અને ધીમે ધીમે આ ફિસ્કલ પોલિસી વાળો જે કન્સેપ્ટ છે, જાહેર વિત્ત વ્યવસ્થા વાળો કન્સેપ્ટ છે, પબ્લિક ફાઇનાન્સ વાળો કન્સેપ્ટ, એ કન્સેપ્ટનો ઉદ્ભવ થયો મિત્રો ક્યારે? 1929-30 ની મહામંદી પછી કન્સેપ્ટનો ઉદ્ભવ થયો કે સરકાર ખર્ચ કરે, કે સરકાર રોડ બનાવે, રસ્તા બનાવે, પુલ બનાવે, લોકોને રોજગારી મળે. અને એટલું નહીં, સરકાર માની લ્યો કે ડેમ બનાવે છે, એમાં સિમેન્ટ વપરાતો હોય તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે. એમાં રેતી કપચી વપરાશે, એ ઉદ્યોગોને ફાયદો થશે. એના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જોશે. ડેમ બનાવવા માટે માલ સામાન લઈ જવા લાવવા માટે ટ્રાન્સપોર્ટેશન જોશે. ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થશે, એ સેક્ટરનો વિકાસ થશે. ટ્રાન્સપોર્ટેશનમાં વાહન એમનેમ નહીં હાલે, એમાં પેટ્રોલ ડીઝલ જોશે, એનું ડેવલપમેન્ટ થશે. અર્થતંત્રની સાયકલ મિત્રો ફરવા લાગશે.
અર્થતંત્રની સાયકલ એ ફરવા માંડશે કે આજે હું મારી પાસે જીવન જરૂરિયાતના પૈસા નહોતા, સરકારે મને પૈસા આપ્યા, સરકારે ખાડા ખોદવાના, ઈ પૈસામાંથી હું ચીજ વસ્તુ લેવા ગયો, એટલે મારું ઘર આવેલું, મેં ચીજ વસ્તુ લીધી તો વેપારીને નફો થયો. ના, વેપારીનું ઘર આવેલું, વેપારીએ એ મોજ શોખની વસ્તુ લીધી, એનું ઘર આવેલું, કંપનીનું ઘર આવેલું, બધા સાયકલ મિત્રો અર્થતંત્રની ક્યારે ફરે? જો દેશની અંદર પૈસો સર્ક્યુલેટ થઈને તો ઇકોનોમીની સાયકલ ફરે. આ સર્વસામાન્ય નિયમ છે, એ સાયકલ ફેરવવાનો પ્રયાસ, સાયકલ કઈ રીતે ફેરવવી એના માટેના કન્સેપ્ટ છે ને મિત્રો, એ કેન્સિયન ઇકોનોમીની અંદર આપેલા હતા ને એટલા માટે આ પબ્લિક ફાઇનાન્સ કે જાહેર વિત્ત વ્યવસ્થાનો કન્સેપ્ટ ઉદ્ભવ્યો. તો પ્રશ્ન તો થાય ને, સાહેબ સરકાર ખર્ચ કરે, હાલો સરકાર ડેમ બનાવે, પુલ બનાવે, નહેરો બનાવે, મહેલ બહેલ બનાવતા રાજા રજવાડા, સાહેબ કે શું કરવાનું? સરકાર ખર્ચ કરે છે, સરકાર ખર્ચ કરવા રાજી છે, પણ ખર્ચ કરવા માટે સરકારે શું દર વખતે નોટું છાપવાની? ઈ કે ના, અંગ્રેજોના જમાનાથી વખતે આપણે ખબર છે, જે તે વખતે ટેક્સ તો હતા જ, જે તે વખતે ટેક્સ હતા, તો કે આ ખર્ચ પૂરો કરવા માટે સરકાર ખર્ચ કરે, અને સરકાર ખર્ચ કરે એ ખર્ચના રૂપિયા ક્યાંથી લઈ આવે? તો કે લોકો ઉપર ટેક્સ દ્વારા. ક્યાંથી પૈસા લઈ આવે? ઈ કે ટેક્સ દ્વારા. લોકો પાસેથી ટેક્સ ઉઘરાવો અને એ ટેક્સના પૈસા આવે એમાંથી વાપરો. હવે ઘણાયને પ્રશ્ન થાય, સાહેબ કે સરકાર ટેક્સ ઉઘરાવે અને પછી આવા કામ કરે. હા, ઘણી વખત એવું લાગે સાહેબ કે એટલો બધો ટેક્સ આવશે ખરો? નો આવે, કાંઈ વાંધો નહીં, ટેક્સ જેટલો આવે એટલો ટેક્સમાંથી વસૂલ કરો, અને જાહેર ટેક્સ દ્વારા પૈસા ન મળે તો શું કરો? ઈ કે તો જાહેર દેવું ઊભું કરો. શું કરો? જાહેર દેવું કરો. કોક પાસેથી લોન લઈ આવો, તમારા દેશના લોકો પાસેથી લોન લ્યો. આ કન્સેપ્ટ છે ને મિત્રો, આ જ કન્સેપ્ટ, આ જ થિયરી, એટલે એને પબ્લિક ફાઇનાન્સ કહે છે. શું કહે છે? પબ્લિક ફાઇનાન્સ. જાહેર વિત્ત વ્યવસ્થા એટલે બીજું કાંઈ નથી મિત્રો, સરકાર દ્વારા જે કોઈ એ કાર્ય કરવામાં આવે છે લોકો માટે, જાહેર જનતા માટે, વિકાસના કાર્ય થાય છે, એ બધા કામ કરવા માટે પૈસા આવે, કામ કરે, એ ખર્ચ થાય, અને ખર્ચ થાય એના પૈસા ક્યાંથી આવે? ટેક્સમાંથી આવે. તો એક બાજુ સરકાર ખર્ચ કરે છે, એક બાજુ સરકાર આવક કરે છે, અને ખર્ચ અને આવક બંને ભેગું ના થાય તો સરકાર શું કરે છે? જાહેર દેવું કરે છે. બસ આ સરકારના ખર્ચા, સરકારની આવક અને સરકારનું જાહેર દેવું, આ ત્રણેયને ભેગા કરી નાખો મિત્રો, એટલે તમારી બની જાય શું? જાહેર વિત્ત વ્યવસ્થા તમારી તૈયાર થઈ જાય. બસ આ જ છે, બીજું કાંઈ નથી. પબ્લિક ફાઇનાન્સ એટલે બીજું કશું જ નથી, આ વિત્ત વ્યવસ્થા છે. હવે આપણે આને સમજવું પડે કે સાહેબ આ તો તમે કીધું જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર આવે શું? તો આઈડિયા માટે હવે એની અંદર શું આવે? આપણે ત્રણ શબ્દ લીધા, એને વ્યવસ્થિત આપણે સમજીએ કે કોઈ પણ પબ્લિક ફાઇનાન્સ હોય, જાહેર વિત્ત વ્યવસ્થા જે છે એ જાહેર વિત્ત વ્યવસ્થા એને હું ત્રણ ભાગમાં વેચું છું ભાઈ. જાહેર વિત્ત વ્યવસ્થા છે એને બેઝિકલી ત્રણ ભાગની અંદર વેચી શકાય, અને એ ત્રણ ભાગ એટલે કયા કયા? પહેલો ભાગ છે એને કહેવામાં આવે છે જાહેર આવક. શું કહેવામાં આવે છે એને? જાહેર આવક. જોડે જોડે મિત્રો આ કોષ્ટક બનાવતા જાજો. આ એક બે કોષ્ટક છે ને એ તમારું આખું પબ્લિક ફાઇનાન્સ તમને મગજમાં ઉતરાવી દેશે, એટલા માટે કહું છું. એક છે જાહેર આવક, જેને શું કહે છે? આપણે પબ્લિક રેવન્યુ તરીકે ઓળખીએ છીએ. જાહેર આવક છે એ છે પબ્લિક રેવન્યુ. બીજો મુદ્દો છે મિત્રો, એને કહેવામાં આવે છે જાહેર ખર્ચ. એને કહેવાય છે જાહેર ખર્ચ, એટલે કે પબ્લિક એક્સપેન્ડિચર. પબ્લિક એક્સપેન્ડિચર કહેવામાં આવે છે. જાહેર આવક છે, જાહેર ખર્ચ છે, અને ત્રીજો ભાગ પડે છે એને શું કહેવાય છે? એને કહેવાય છે મિત્રો જાહેર દેવું. શું કહેવાય છે? જાહેર દેવું, જેને આપણે લોકો પબ્લિક ડેટ તરીકે ઓળખીએ છીએ. પબ્લિક ડેટ, ડીબીટી ડેટ. બરોબર છે? આ પબ્લિક ડેટ છે. એટલે જાહેર વિત્ત વ્યવસ્થા છે મિત્રો, એ જાહેર વિત્ત વ્યવસ્થાના ત્રણ અંગ છે. શું કામ? જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર કરવાનું શું છે? એ કે સરકાર ખર્ચા કરશે. સરકાર શું કરશે? ખર્ચા. અત્યારે ખબર જ છે તમને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, રોડ રસ્તા માટે, વાહન વ્યવહાર માટે, લોકોની સુખાકારી માટે, રોજગારી આપવા માટે, બધા લોકોને અનાજ આપવા માટે સરકાર ખર્ચ કરે જ છે. સરકાર ખર્ચ કરે છે, જાહેર ખર્ચ છે, અને એ ખર્ચના રૂપિયા સરકારને ક્યાંથી મળે? એ જાહેર આવકોમાંથી મળે. તો સરકાર ખર્ચ કરે છે, આવક મેળવે છે, અને આવક કરતા ખર્ચ વધી જતા હોય તો ઊભો એને બેલેન્સ કરવા માટે સરકાર શું કરે છે? દેવું કરે છે. ધેટ્સ ઓલ. ત્રણ જ શબ્દ અગત્યના છે જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર. જાહેર આવકો, જાહેર ખર્ચ અને જાહેર દેવું. આ ત્રણ શબ્દને પકડી લ્યો તો બીજું કાંઈ નથી. હવે આપણે
આ કોષ્ટક છે ને મિત્રો એને વ્યવસ્થિત પૂરું કરવાનું છે. જો એક વખત આ કોષ્ટક મગજની અંદર બેસી જાય કે સાહેબ તો જાહેર આવકો છે, જાહેર આવકો સરકારને આવકો થાય કઈ રીતે, તો એની વાત તમને કરું. જાહેર આવકો છે ને મિત્રો એને તમારે બાયફર્ગેટ કરવી હોય તો વળી પાછી બે ભાગમાં બાયફર્ગેટ કરી શકો છો. જાહેર આવકો છે એને બે ભાગમાં બાયફર્ગેટ કરી શકો. એક આવક છે એને કહેવાય છે મિત્રો મહેસૂલી આવકો. શું કહેવાય છે? મહેસૂલી આવકો. અને બીજી આવક છે ને મિત્રો એને કહેવાય છે મૂડી આવક. શું કહેવાય છે? મહેસૂલી આવકો અને મૂડી આવકો. ઇંગ્લિશમાં આને કહેવાય છે રેવન્યુ રિસિપ્ટ અને આને કહેવાય છે કેપિટલ રિસિપ્ટ. તો રેવન્યુ રિસિપ્ટ શું છે અને કેપિટલ રિસિપ્ટ શું છે, પહેલા એક માત્ર અને માત્ર તમને ચાર્ટ બનાવતા શીખડાવું છું. પછી એની અંદર જે મુદ્દા આવે છે મિત્રો એ બધાને આપણે A to Z વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાના છે. ટુ ધી પોઈન્ટ ચર્ચા કરશું. પણ પહેલા એક ચાર્ટ મગજની અંદર બેસી જવો જોઈએ કે અહીંયા મહેસૂલી આવક છે ઇંગ્લિશમાં, કારણ કે મારા બોર્ડમાં જગ્યા ઓછી છે, તમે ઇંગ્લિશમાં જાતે લખી નાખજો. આ શું છે? મહેસૂલી આવક એટલે રેવન્યુ રિસિપ્ટ છે અને મૂડી આવક એટલે શું છે એ કે કેપિટલ રિસિપ્ટ છે. તો આ વસ્તુ થઈ. હવે આપણી મહેસૂલી આવક જે છે મિત્રો એની અંદર વળી પાછા બે ભાગ પડે છે. જે મહેસૂલી આવક છે ને ભાઈ એ મહેસૂલી આવકના વળી પાછા બે ભાગ પડે. અને એ બે ભાગ એટલે કયા, તો કે મહેસૂલી આવકમાં સરકારને બે આવક થાય. એક ટેક્સની આવક છે એટલે કે કરવેરાની આવક થાય અને બીજી જે છે એ નોન ટેક્સ રેવન્યુ થાય છે. એટલે નોન ટેક્સ રેવન્યુ બધા મુદ્દા આપણે સમજવાના છે. માત્ર પેલા ચાર્ટ બનાવી નાખી છે જેને આપણે કરેક્ટર આવક તરીકે ગુજરાતીમાં કહે છે. ઓમાં ઇંગ્લિશમાં આપણે નોન ટેક્સ રેવન્યુ. વળી પાછા યાદ રાખજો સરકારની જાહેર આવકો. સરકાર જાહેર આવક ક્યાંથી મેળવે, ઓકે બે રીતે. કાં તો મહેસૂલી એટલે દર વર્ષે દર મહિને જે રિકરિંગ હોય, રિકરિંગ એટલે કન્ટિન્યુ હોય, જે આવકો કન્ટિન્યુઅસલી થતી હોય એ આવકને શું કહેવાય? મહેસૂલી કહેવાય. અને મૂડી આવક, અલ્યા મૂડી આવકનું નક્કી ન હોય, એ ક્યારેક થાય ક્યારેક ન થાય આવી છે. એટલે એ આવક છે એ કેપિટલ છે. હજી એના બીજા બાયફર્ગેશન જે આપણે સમજશું, પણ આ દર વખતે ન રેગ્યુલર મૂડી આવક ના થતી હોય. મૂડી આવક અમુક સમય સંજોગોને આધારે થતી હોય, પણ મહેસૂલી આવકો એ દર વર્ષે થાય, દર મહિને થાય, રિકરિંગ હોય, ચાલુ રહે ને એને શું કહેવાય? એને મહેસૂલી આવક કહેવાય. બરાબર છે? મહેસૂલી આવકની અંદર બે આવક છે. એક તો કરવેરાની આવક છે અને બીજી નોન ટેક્સ રેવન્યુ છે. તો સાહેબ કરવેરાની આવક છે અને નોન ટેક્સ રેવન્યુ, કરવેરાની આવક તમારી હોય એની અંદર પણ વળી પાછા બે ભાગ પડે. પહેલા કયા કયા બે ભાગ પડે, તો કે કરવેરાની આવકની અંદર બે ભાગ પડે. કયા કયા? એક તમારો આવે ડાયરેક્ટ ટેક્સ. કયો ટેક્સ આવે? ડાયરેક્ટ ટેક્સ. અને બીજો આવે કયો, તો કે ઇનડાયરેક્ટ ટેક્સ. કયો આવે? ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એ પાછું શેમાં? કરવેરાની આવકમાં. કરેક્ટર નોન ટેક્સ રેવન્યુમાં ભાગ નહીં પડે, એવી રીતે મૂડી આવકમાં ભાગ નહીં પડે. ભાગ શેમાં પડશે? મહેસૂલીમાં. મહેસૂલી આવકના વળી પાછા બે ભાગ પાડો, કરવેરાની આવક અને નોન ટેક્સ રેવન્યુ. કરવેરાની આવકમાં વળી પાછા બે ભાગ પડે, ટેક્સેશન, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ છે. અને હજી તમારે આની અંદર આગળ લઈ જાવ ને ભાઈ, તો આની અંદર તમે લોકો લઈ શકો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંનેની અંદર તમે લઈ શકો કેન્દ્રની આવક અને રાજ્યના ટેક્સ. કોના? કેન્દ્રના અને રાજ્યના બેમાં, ડાયરેક્ટમાં અને ઇનડાયરેક્ટમાં બંનેની અંદર કોના આવે? તો કે કેન્દ્ર અને રાજ્યના ટેક્સ છે. આટલા બાયફર્ગેટ કરી શકો. તો હવે આપણે સમજવાનું છે કે સાહેબ તો આ ટેક્સ ને બધી તમે વાતો કરો છો, હવે આને થોડું ઘણું કયો. આ ચાર્ટ છે મિત્રો એ મગજની અંદર રાખી લેજો. અને કદાચ તમારી પાસે અત્યારે ફૂલ સ્કેપ નો ચોપડો હોય તો કઈ વાંધો નહીં. એક છે ને આ પેજ લેવાનું અને પેજની અંદર આડો ચાર્ટ બનાવજો. કેવો બનાવજો? આડો. એટલે એક જ ચાર્ટની અંદર તમારા મોટા ભાગના મુદ્દા છે એ ક્લિયર થઈ જશે. કે આ તમારી પાસે ફૂલ સ્કેપ નો ચોપડો હોય, ફૂલ સ્કેપ નો ચોપડો હોય તો બે પેજને આમ સાથે રાખજો. બે પેજ સાથે રાખી અને સળંગ તમારો આ ચાર્ટ બનાવી નાખજો. એક ચાર્ટની અંદર લગભગ બધા મુદ્દા હું ક્લિયર કરાવી દઈશ. એક જ ચાર્ટની અંદર. હા, બાકી તમે છૂટથી જ્યાં જ્યાં લખવું હોય ત્યાં લખી શકો છો. ઓકે, વાત કરીએ છીએ આપણે મિત્રો જાહેર વિત્ત વ્યવસ્થા. એમાં આવશે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવું છે. એ બધી વસ્તુ આવશે. હજી આ જે જાહેર ખર્ચ છે મિત્રો એના પણ બે ભાગ પાડવામાં આવે છે. જાહેર ખર્ચ છે એના પણ બે ભાગ પાડવામાં આવે. એક ખર્ચને કહેવામાં આવે છે મહેસૂલી ખર્ચ. કેવો ખર્ચ? મહેસૂલી ખર્ચ. અને બીજો ખર્ચ છે એને કહેવામાં આવે છે મૂડી ખર્ચ.
કેવો ખર્ચ કહેવામાં આવે છે? મૂડી ખર્ચ. એટલે જેમ આવક છે, આવક એ બે પ્રકારની છે. કઈ કઈ? મહેસૂલી અને મૂડી આવક. મહેસૂલી એટલે રિકરિંગ થાય છે, દર મહિને આવક થાય છે, દર વર્ષે આવક થાય છે, કન્ટિન્યુઅસ હોય એટલે મહેસૂલી છે. તો ખર્ચા પણ સરકારના અમુક એવા છે કે સાહેબ કન્ટિન્યુઅસ છે. આપને ઘણી વખત એમ લાગે સરકાર સાહેબ કયો ખર્ચો કન્ટિન્યુ કરે? અરે ભલા માણસ, તમે લોકો જે પરીક્ષાની તૈયારી કરો છો, તમે લોકો પરીક્ષા પાસ કરીને ક્લાસ 1 ઓફિસર બની ગયા, તમે આઈએસ આઈપીએસ બની જાશો, તમે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર બનશો, તો તમારો પગાર કોણ આપે છે? અલિયા સરકાર આપે છે. સરકારને પગારના, વેતનના, નિવૃત્ત થઈ ગયા પછી પેન્શનના શું આવા ખર્ચા ન હોય? ડિફેન્સના ખર્ચા ન હોય? હોય ભઈલા. સરકારને પણ અમુક ખર્ચા એવા હોય કે જે દર વખતે રિકરિંગ કરવા પડે. સરકારી હોસ્પિટલના ખર્ચા સરકારને આવતા હોય, યાર બધું જ. સરકારી બસ છે એના ખર્ચા છે. રેગ્યુલર અમુક ખર્ચા સરકારે ચૂકવવા પડે છે. એ ખર્ચા કેવા છે? એ બધા મહેસૂલી ખર્ચા છે. આપણે ડિટેલમાં બધા શબ્દ સમજાય, ચિંતા કરતા નહીં. આ તો અત્યારે તમારા મગજની અંદર કઈ શંકા કુશંકા ન રહી એટલે માત્ર હિન્ટ આપતો જાઉં છું. એટલે મહેસૂલી ખર્ચા છે. એવી રીતે મૂડી ખર્ચ છે. તો મૂડી ખર્ચ એટલે તો કે અમુક સમય સંજોગોને આધારે સરકારે કરવાના હોય. ક્યારે? તો કે માની લ્યો સરકાર દ્વારા રોડ બનાવવામાં આવે, સિંચાઈ યોજનાઓ બહાર પાડવામાં આવે, રસ્તા બનાવવામાં આવે, ડેમ બનાવવામાં આવે, તો આ બધા કેવા ખર્ચા છે? મૂડી ખર્ચા છે. એ કે રોજનો હોય. ડેમ કે રોજનો બનાવવાના હોય, એ જરૂરિયાત હોય ત્યારે ડેમ બને. સિંચાઈની યોજના કે રોજનો હોય, જરૂરિયાત હોય ત્યારે હોય. આ બધી વસ્તુ છે મિત્રો, એ કેવા ખર્ચા છે? મૂડી ખર્ચા છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, જેમાં પૈસાનું રોકાણ કરવામાં આવે છે, એ ખર્ચા મૂડી ખર્ચા છે. આને બાયફર્ગેશન થશે, પણ અત્યારે આટલું રાખો. ખર્ચા જે છે સરકારના, જાહેર ખર્ચની અંદર બે આવશે, મહેસૂલી અને મૂડી. આ ક્યારેક કરવાના થતા હોય અને આ રેગ્યુલર કરવામાં આવે છે. જાહેર દેવું, જાહેર દેવાની અંદર પણ બે ભાગ અત્યારે પાડીને રાખી દો તમે. એક દેવું કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે આંતરિક દેવું. શું કહેવાય છે? આંતરિક દેવું. અને બીજો ભાગ પડે છે એને કહેવાય છે મિત્રો બાહ્ય દેવું. શું કહેવાય છે? બાહ્ય દેવું. આંતરિક દેવું એટલે શું? દેવું ડેટ તો ખબર છે ને, ઉછીના લેવામાં આવે. દેશી ભાષામાં કહો તો લોન લેવામાં આવે. કોના દ્વારા લોન લેવામાં આવે? તો કે સરકાર દ્વારા. આ કે જાહેર વિત્ત વ્યવસ્થા છે, આ કોની છે? આ સરકારની વિત્ત વ્યવસ્થા છે. સરકારે જાળવણી કરવાની છે, એટલે સરકાર ખર્ચ કરે છે. સરકાર એના માટે આવક મેળવે છે, અને આવક કરતા ખર્ચ વધી જાય છે. આપને ખબર છે દર વખતે વધે તો શું લેવાની? લોન લેવાની. જેમ તમારા લોકોની કુટુંબની આવક મહિને 10,000 રૂપિયા હોય અને કુટુંબનો ખર્ચ 12,000 થઈ જાય તો શું લેવી પડે? લોન લેવી પડે. સેમ સિચ્યુએશન સરકારની પણ આવી જ હાલત હોય ભાઈ. અને લોન બે પ્રકારની મળે, એક તો આંતરિક લોન અને બીજી બાહ્ય દેવું. આંતરિક લોન એટલે દેશ સરકાર, દેશની સરકાર છે એ દેશમાંથી એ જાહેર કહેવાય. પણ સરકાર ક્યારેક એવું કરે કે ટ્રેઝરી બિલ બહાર પાડે. સાંભળ્યો છે તમે? ટ્રેઝરી બિલ બહાર પાડે. સરકાર ક્યારેક બોન્ડ બહાર પાડે. ટ્રેઝરી બિલ છે, સરકાર બોન્ડ બહાર પાડે છે, અંદરો અંદર લોન લે છે. એ શું છે? એ આંતરિક દેવું છે. અને બાહ્ય દેવું એટલે સરકાર વર્લ્ડ બેંક પાસેથી લોન લઈ આવે, સરકાર આઈએમએફ પાસેથી લોન લઈ આવે, સરકાર વિશ્વની અન્ય કોઈ બેંકો છે, એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન લઈ આવે, બ્રિક્સની બેંક જે બધું છે ત્યાંથી લોન લઈ આવે, વિશ્વના અન્ય દેશમાંથી સહાય લઈ આવે. તો આ શું છે? એ બાહ્ય દેવું છે મિત્રો. તો આંતરિક દેવું અને બાહ્ય દેવું આ પણ અગત્યના છે. ઇન શોર્ટ, તમે જ્યારે પબ્લિક ફાઇનાન્સની વાત કરતા હોય ત્યારે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કટ હોવી જોઈએ કે પબ્લિક ફાઇનાન્સ એટલે કે જાહેર વિત્ત વ્યવસ્થા, એની અંદર ત્રણ બાબતો અગત્યની. પહેલી બાબત કઈ છે? તો કે જાહેર આવકો, બીજી બાબત છે જાહેર ખર્ચા, અને ત્રીજી બાબત છે જાહેર દેવું. જાહેર આવકોની અંદર બે ભાગ પડે છે, મહેસૂલી આવક, મૂડી આવક. મહેસૂલીના વળી પાછા બે ભાગ પડે છે, કરની આવક એટલે ટેક્સ રેવન્યુ, નોન ટેક્સ રેવન્યુ. એમાં ટેક્સ રેવન્યુ ની અંદર વળી પાછા બે ભાગ પડે, ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ. અને એની અંદર વળી પાછા બંનેમાં બે ભાગ પડે, કેન્દ્રના અને રાજ્યના. આટલી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. બરોબર છે? હવે આપણે એક પછી એક મુદ્દાની શરૂઆત કરવી છે. હવે હું ઉપરથી શરૂઆત નહીં કરું મિત્રો, નીચેથી શરૂઆત કરું. શું કામ ને? આ કે ઉપરથી શરૂઆત કરી તો ચાર્ટ જ બને. ચાર્ટની અંદર છેલ્લે ક્યાં હતા આપણે? સાહેબ કે છેલ્લે તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં હતા. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ. ક્યાંથી? નીચેથી ઉપર જતા જાય એટલે આપને ખબર પડે કે મહેસૂલી આવકમાં કુલ કેટલું આવે.
બરાબર છે. અને પછી જાહેર આવકમાં શું આવે એ તો આપણને ખબર છે, પણ હવે આની અંદર શું આવે એને થોડું સમજવું પડશે. તો એને આપણે સમજવાના પ્રયત્ન કરીએ. સમજવાની શરૂઆત કરીને પહેલા અમુક જે આંકડાકીય માહિતી છે, આ સેશન ખરેખર શનિવારે ન લીધેલું કારણ એ હતું કે અમુક આંકડાકીય માહિતી બજેટમાં નવી આવે, ચેન્જ કદાચ થાય તો નવા આંકડા કરવા પડશે. એટલે છતાંય અત્યારે આપણે જે સમજશું એ બેઝિક કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરશું. આજે બજેટ આવી જશે, આવતીકાલે નવા આંકડા આવી જશે, તો નવા આંકડાકીય નવા હશે તો એને હું આમાં ઇનપુટ કરાવી દઈશ. એટલે આજે હું આંકડાકીય માહિતી કોઈ તમને ચર્ચા કરીશ નહીં. બરાબર છે? ઓકે, હવે શરૂ કરીએ. આપણે આગળ વધીએ કે પહેલા શરૂ કરવું છે આપણે જાહેર આવકોથી, પછી જાહેર ખર્ચમાં જાશું, છેલ્લે જાહેર દેવામાં જાશું. અને આ બધું ભેગું કરી એ કહે તો બજેટ કેમ ગયું? અરે ભલા માણસ, આ બધું પૂરું સમજાશે પછી બજેટ આવશે. કે આ સમજાશે તો ખાદ સમજાશે. અને ખાદ કઈ એક ખાદ થોડી હોય. ડેફિસિટ એટલે ફિસ્કલ ડેફિસિટ પણ હોય, રેવન્યુ ડેફિસિટ પણ હશે, તમારી બજેટ ડેફિસિટ પણ હશે, ઇફેક્ટિવ બજેટ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ છે. ઘણા બધા ડેફિસિટના પ્રકાર છે. કોને ખાદ કહેવાય? રાજકોષીય ખાદ કઈ છે, મહેસૂલી ખાદ કઈ છે, અંદાજપત્રીય ખાદ કઈ છે. આવા ઘણા બધા કન્સેપ્ટ છે, પણ એ સમજવા માટે પહેલા આને ઇન્ડિવિડ્યુઅલ સમજવા પડે. એટલે આપણે આને ડેપ્થમાં સમજીએ છીએ. આ કે ક્વેશ્ચન અહીંયાથી ફસાય છે, કેવા ફસાય છે એની પણ ચર્ચા આપણે કરતા જશું. શરૂ કરીએ. આપણે ક્યાંથી કરશું? આપણે ડાયરેક્ટ ટેક્સ થી શરૂઆત કરવી છે. ઠીક છે? ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ મુદ્દાની ડાયરેક્ટ ટેક્સ થી. અહીંયાથી શરૂઆત કરીએ કે સાહેબ ડાયરેક્ટ ટેક્સ છે એની થોડી ઘણી વાત કરો. અને બીજા ડાયરેક્ટ ટેક્સ ને પહેલા લઈએ, પછી આપણે ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર જશું. ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? અને સાહેબ ડાયરેક્ટ ટેક્સ છે ઈ પણ કેવા? ઓકે, ડાયરેક્ટ ટેક્સ ની અંદર પણ તમને ખબર છે મિત્રો, બે ભાગ પડે છે, કેન્દ્રના અને રાજ્યના. હવે સૌથી પહેલા કેન્દ્ર સરકાર જે ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરે છે એની આપણે વાત કરીએ. રાજ્ય સરકારના ટેક્સ ની પણ આપણે વાતો કરી નાખશું થોડી ઘણી. પણ ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? હવે તમે લોકો હવે એવી બધી પરીક્ષાની તૈયારી નથી કરતા કે તમને એવા પ્રશ્નો પૂછાય કે ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? ખબર જ હોય. ડાયરેક્ટ ટેક્સ સાદી ભાષામાં કોને કહેવાય? પેલા કે જેના ઉપર ટેક્સ લાગે એને પોતે જ ભરવો પડે. જેના ઉપર ટેક્સ લાગે એને પોતે ભરવો પડે, એને શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મારા ઉપર લાગે તો મારે જ ભરવો પડે. ઈ ટેક્સ હું બીજા કોઈ ઉપર ખસેડી શકતો નથી. ટેક્સનો જે બોજ છે, દેશી ભાષામાં એને કરાઘાત કહે છે. આવા શબ્દો ન કરતા આવકવેરાના શબ્દ છે, પણ આ જે કરાઘાત છે, જે ટેક્સ જેની ઉપર લાગે એને ભોગવવાનો. મારી ઉપર લાગે છે તો મારે ભરવાનો, તમારી ઉપર લાગે તો તમારે ભરવાનો. માની લ્યો કે મેં ચાલુ કર્યું રામાણી ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ, તો મારી કંપની ઉપર લાગે છે તો મારી કંપનીએ ભરવાનો. જેના ઉપર ટેક્સ લાગે એને ભરવો પડે, એને શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સ કહેવાય. આ ટેક્સ તમે કોઈ ઉપર ખસેડી શકતા નથી. યાદ રાખજો, ડાયરેક્ટ ટેક્સ તમે કોઈ ઉપર ખસેડી ના શકો. જેના ઉપર લાગે એને ભરવો પડે. અને આવા કેન્દ્ર સરકારના કયા કયા ડાયરેક્ટ ટેક્સ છે પેલા આપણે એની વાતો કરીએ છીએ. એક પછી એક બધા ટેક્સની વાતો કરતા છે. થોડા ઘણા મુદ્દા સમજતા પણ જશું, જરૂર પડે. પહેલો ટેક્સ એની અંદર છે કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ટેક્સ છે. એની અંદર પહેલો ટેક્સ છે મિત્રો આવકવેરો. પહેલો ટેક્સ કયો છે? આવકવેરો. તમે જેને ઇન્કમ ટેક્સ કહો છો. બટ ઓબ્વિયસ યાર, મારી ઇન્કમ ઉપર જે ટેક્સ લાગે એ મારે ભરવો પડે. તમારી ઇન્કમ ઉપર જે ટેક્સ લાગે તમારે ભરવો પડે. એટલે આવકવેરો જે છે કેવો ટેક્સ છે? ડાયરેક્ટ ટેક્સ છે. અને ઇન્કમ ટેક્સ ની જે ગણતરી કરવામાં આવે છે, બે ચાર સાદા મુદ્દા પણ લખતા જાઓ. આવકવેરો જે ગણવામાં આવે છે એ આવકવેરો, ઇન્કમ ટેક્સ બધાને ખબર છે કે ઇન્કમ ટેક્સ જે છે એ ભારતની અંદર આવકવેરા ધારો, ભારતની અંદર આવકવેરા ધારો 1961 મુજબ ઇન્કમ ટેક્સ ગણવામાં આવે છે. ઇન્કમ ટેક્સમાં તમારી પગારની આવક હોય એની અંદર આવી જશે. હા, એટલે બે ચાર શબ્દ છે અગત્યના. ઇન્કમ ટેક્સ ની અંદર શું આવે તો કે પહેલા તમારા પગારની આવક આવે. એવી રીતે તમારા કોઈ ધંધા વ્યવસાય હોય, તમારો કોઈ પણ બિઝનેસ હોય તે વ્યવસાયની આવક આવે. તમારું મકાન તમે ભાડે આપ્યું હોય, આ આવશે. તમારા પગારની આવક આવે, ધંધા વ્યવસાયની આવક આવે, તમારા ભાડાની આવક આવશે, અને કોઈ પણ પ્રકારના વ્યાજ મળેલા હોય. આવી જેટલી પણ ઇન્કમ થાય છે એ તમારી પર્સનલ ઇન્કમ ગણાય. અને પર્સનલ ઇન્કમ ઉપર જે ટેક્સ લાગે ને એને શું કહેવાય? ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે. તો આવી જુદા જુદા પ્રકારની તમારી આવકો કેટલી છે, કેટલી આવક કમાવો છો, એના ઉપર જે આવક લાગે છે એ પગારની, ધંધા વ્યવસાયની, ઘરવાળાની, આ બધી આવકનો સરવાળો
વધારો થાય અને એ આવક ઉપર તમારે શું ભરવાનો તો કે ટેક્સ ભરવાનો. અને ભારત દેશની અંદર આ આવકવેરાની વ્યવસ્થા કરવા માટે કયો ડિપાર્ટમેન્ટ છે બધાને ખબર છે CBDT. શું છે પહેલા CBDT ખબર હોવી જોઈએ, સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ. શું છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે એ CBDT દ્વારા બધી શું કરવામાં આવે છે તો કે વ્યવસ્થા કરવામાં આવે છે. સેના માટેની ડાયરેક્ટ ટેક્સ એટલે ઇન્કમ ટેક્સ ઉઘરાવવાની વાત છે. બરાબર છે વસ્તુ. હા, અને મૂળ લશ્કર ક્યાં લડે છે યાદ રાખજો. આપણે વાત કરી છે જાહેર વિત્ત વ્યવસ્થા, એની અંદર જાહેર આવકો, જાહેર આવકોની અંદર મહેસૂલી આવકો, મહેસૂલી આવકની અંદર કરની આવકો અને કરની અંદર આપણે ડાયરેક્ટ ટેક્સની વાતો અત્યારે કરીએ છીએ. બરાબર છે ઓકે. ખબર હોય છે પાછા ટેક્સેશનની વાતો ઉપર લખ્યું છે ડાયરેક્ટ ટેક્સ છે. બીજો ટેક્સ છે મિત્રો એને કહેવામાં આવે છે કે જો એને કહેવાય છે કોર્પોરેટ ટેક્સ. શું કહેવામાં આવે છે કોર્પોરેટ ટેક્સ કહેવામાં આવે છે. અને કોર્પોરેટ ટેક્સ એટલે આપણે એને કંપની વેરો કહીએ છીએ. શું કહીએ છીએ તમે કંપની વેરો કયો તે ભલે કોર્પોરેશન ટેક્સ કહે છે ઘણા લોકો આને નિગમ ટેક્સ પણ કહે છે જે કયો તે. પણ કંપની વેરો એટલે શું છે કે જેમ મેં કીધું કે માની લ્યો કે મારી પોતાની પાનની દુકાન છે, ચાની દુકાન છે, કોઈ પણ બિઝનેસ કરું છું, મારે બિઝનેસ ઉપર જે આવક થાય છે એનો વેરો એટલે આવક વેરો. માની લ્યો કે મારી કોઈ કંપની હોય, મારા નામની કંપની છે રામાણી ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ, તો આ પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે અને કંપની ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે. 1956 નો કંપની ધારો પણ એમ કહેતો હતો અને નવો 2013 નો કંપની ધારો એમ કહે છે કે કંપની ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે ધ્યાનમાં લેવાની. એટલે મારી કંપની છે એક વ્યક્તિ છે અને એક કૃત્રિમ વ્યક્તિ તરીકે કંપનીએ ટેક્સ ભરવો પડશે. શું કરવો પડે મારી કંપનીએ ટેક્સ ભરવો પડે. તો જ્યારે કોઈ પણ કંપનીએ ટેક્સ ભરવાનો થાય, કોઈ પણ કંપનીએ કોઈ પણ સંસ્થાએ ટેક્સ ભરવાનો થાય એને શું કહેવાય કોર્પોરેટ ટેક્સ આપણે કહીએ છીએ, કંપની વેરો કહે છે. અને આ કંપની વેરો પણ કેવો છે ડાયરેક્ટ ટેક્સ છે. જે કંપની ઉપર લાગે ને ભાઈ એ કંપનીએ ભરવો પડે, જેના ઉપર લાગે એને ભરવો પડે. મારી કંપનીનો ટેક્સ મારે ભરવાનો, મુકેશ કાકાની કંપનીનો ટેક્સ મુકેશ કાકા ભરે, અદાણીનો ટેક્સ અદાણી વાળા ભરે. બધા જે કંપનીને જે ઉપર ટેક્સ લાગે એને પોતે ભરવો પડે. એ થોડું કે અંબાણીને ટેક્સ લાગે એમ કે અદાણી ભરશે, અદાણીને ટેક્સ લાગે એમ કે વિજય માલ્યા ભરશે, વિજય માલ્યા એમ કે મારો ટેક્સ કે આખો દેશ ભરશે. જસ્ટ કપાડ. પણ જે ટેક્સ લાગે છે એ તો પહેલા તમારે પોતાએ જ ભરવો પડશે. એટલે આ વસ્તુ અગત્યની છે. અને અહીંયા જે ટેક્સ લાગે છે મિત્રો એ બે યાદ રાખજો કે અહીંયા દેશની કંપનીઓ એટલે કે સ્થાનિક કંપની અને વિદેશી કંપની, સ્થાનિક કંપની અને વિદેશી કંપની બંને ટેક્સ ભરવો પડે છે. સિવાય કે આપણે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપેલી હોય, જે તે દેશ સાથે આપણે લોકો એગ્રીમેન્ટ કરેલા હશે એની ચર્ચા આગળ કરવાના છે કે હવે ટેક્સેશન શરૂ થયું છે એટલા માટે. તો આ બધી વસ્તુ છે એ બાદ મળશે. પણ મેઇન વસ્તુ જે ભારતની કંપનીએ ભરવાનો, વિદેશની કંપનીએ ભરવાનો છે, બધાએ ટેક્સ ભરવાનો. અને આ ટેક્સની બીજી ખાસિયત છે મિત્રો કે આ ટેક્સની રકમ જે છે ને એ કેન્દ્ર સરકાર લગાડે છે પણ રાજ્ય સાથે વહેંચણી થતી નથી. આ ટેક્સની રકમ એની રાજ્ય સાથે વહેંચણી. વળી પાછો પ્રશ્ન થાય સાહેબ કે આ શું આવ્યું, ચર્ચા કરશું, ચિંતા કરવામાં. અહીંયા આપણે ફાઇનાન્સ કમિશનની પણ વાતો કરશું કે ફાઇનાન્સ કમિશનની ભલામણ મુજબ જે ભારતમાં ટેક્સની આવક છે એ રાજ્યો વચ્ચે ફાળવી દેવામાં આવે છે. એના માટે ફાઇનાન્સ કમિશન કામ કરે છે. 15મું ફાઇનાન્સ કમિશન આપને ખબર છે, ચર્ચા આગળ કરશું. પણ અત્યારે યાદ રાખો રાજ્યો સાથે આની વહેંચણી થતી નથી. કયા ટેક્સની કોર્પોરેટ ટેક્સની. અને જે તે સમયે જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન થયેલું હતું એની પહેલાની વાત છે. હવે કારણ કે આ આંકડા બદલવાના, જીએસટી ની આવક ક્યારેક વધી જવાની છે પણ હવે જ્યારે જીએસટી અમલમાં નહોતું ત્યારની વાત કરું મિત્રો, ત્યારે ભારત દેશ માટે સૌથી મોટી કરવેરાની આવક હોય ને એ શેમાંથી હતી? કંપની ટેક્સમાંથી હતી, કોર્પોરેટ ટેક્સમાંથી. ભૂતકાળમાં યુપીએસસી જીપીએસસી પ્રશ્ન પૂછ્યા કે ભારત સરકારની સૌથી મોટી આવક નીચેનામાંથી શેમાં મળે? તો આમાં જવાબ આવતો તો કયો? કોર્પોરેટ ટેક્સ આવતો હતો. પણ હવે એ આંકડાકીય માહિતી બદલતી જશે તો બદલતું છે. એટલે યાદ એટલા માટે કરાવું છું કે આવા પ્રશ્ન ભૂતકાળમાં પૂછાણા હતા. હવે પૂછાય તો નવી આંકડાકીય માહિતી મુજબ કદાચ જીએસટી આવતો એટલે લખવાનું. પછી એવું નહીં કે એના સાહેબ જૂનો જવાબ હતો, જૂનો જવાબ જેને સમય મુજબ હતો. બરાબર છે? એ ચિંતા નહીં કરવાની. પહેલો ટેક્સ છે આવકવેરો, બીજો ટેક્સ છે કોર્પોરેટ ટેક્સ છે, ત્રીજો ટેક્સ છે આપણે ડાયરેક્ટ ટેક્સની જ માથાકૂટ કરીએ છીએ ભાઈ. ત્રીજો ટેક્સ છે એને કહેવામાં આવે છે સંપત્તિ વેરો.
શું કહેવામાં આવે છે? સંપત્તિ વેરો, જેને આપણે લોકો વેલ્થ ટેક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? વેલ્થ ટેક્સ, સંપત્તિ વેરો. હવે આ બે વસ્તુ આના માટે નાની અને કહી દો ખાલી. સંપત્તિ વેરો છે મિત્રો, એ પહેલી તો શરૂ ક્યારે કરવામાં આવ્યો? તો કે શરૂ કરવામાં આવ્યો તો 1957 થી, અને એના માટે જે કમિટી હતી એ હતી કેલ્ડર સમિતિ. આ યાદ રાખજો, કેલ્ડર સમિતિ. કેલકર સમિતિ આગળ આવશે આપણે, પણ ઈ કેલકર સમિતિ જે કેલકર સમિતિ છે ઈ અલગ છે. કેલ્ડર સમિતિની ભલામણથી 1957 થી શરૂ કરવામાં આવેલો હતો, પણ હાલમાં મિત્રો 2015-16 થી 2015-16 થી આ ટેક્સને રદ કરી નાખ્યો છે. એટલે સંપત્તિ વેરો હોય, કોઈને બાપ દાદાની જૂની પુરાણી સંપત્તિનો લાભ મળતો હતો, એના ઉપર પેલા ટેક્સ લેતા હતા. હવે તમારી બાપ દાદાની જૂની સંપત્તિ તમને મળે છે, હવે તમે લોકો સીધી લીટીના વારસદાર કહેવાય, એના ઉપર ટેક્સ લેવાય નહીં. એટલે 2015-16 પછી આ બંધ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી મિત્રો સંપત્તિ વેરો પણ હતો, બરાબર છે, પણ અત્યારે રદ થઈ ગયો છે. એટલે એના માટે કે જાજી ચર્ચા કરવાની જરૂર નહીં, પણ ખબર હોવી જોઈએ કે આવું ભૂતકાળમાં હતું ખરું, બરાબર છે. ત્યાર પછીનો એક ટેક્સ છે મિત્રો, એને કહેવામાં આવે છે કયો ટેક્સ? તો કે ગિફ્ટ ટેક્સ, જેને ગુજરાતીમાં બક્ષિસ વેરો કહેવાય. શું કહેવાય? બક્ષિસ વેરો, એટલે કે ગિફ્ટ ટેક્સ છે. આ ડાયરેક્ટ ટેક્સ ની વાતો કરીએ છીએ આપણે. ગિફ્ટ ટેક્સ, બક્ષિસ વેરો છે. બક્ષિસ વેરો એટલે શું થાય કે તમને કોઈને કોઈ વ્યક્તિ પાસેથી કઈ ગિફ્ટ મળેલી હોય, ભેટ સોગાદો મળેલી હોય, એના ઉપર તમારે ટેક્સ ભરવો પડતો. હા, આમાં એવો છે પ્રશ્ન કે જે વચ્ચે આ કરવેરા છે એ બંધ થઈ ગયા હતા, વળી પાછા શરતોને આધીન ચાલુ કર્યા છે. એટલે આમ જોવા જાવ ને 1998 થી સમાપ્ત થઈ ગયા. આ કરવેરો છે એને બક્ષિસ ટેક્સ છે એ 98 થી પૂરો કરી દીધો તો જાહેર, પણ વળી પાછું એવું થયું છે કે 2002-03 થી 2002-03 થી આને ફરીથી શરૂ કરેલો છે, પણ શરતોને આધીન છે. એટલે અત્યારે જે થોડી ઘણી રકમો છે એના ઉપર ગિફ્ટ ટેક્સ લાગે છે. પહેલા તો શું થતું પહેલા કે તમે 50,000 થી વધારે રકમની કોઈ ગિફ્ટ મળે, હા, એ ચાહે તમારા લગ્ન માટે હોય તો ભલે થતા ને, આપણા લગ્ન થાય, બધાના થાય, તમારે થશે, ચિંતા કરો માં, થઈ ગયા હશે ને ખબર હશે કે કરાય ન કરાય, પણ માની લો કે તમારા લગ્ન થાય, લગ્ન પ્રસંગે આપણે સિસ્ટમ હોય ચાંદલા લખવાની છે. હવે તો બંધ થઈ ગઈ છે સિસ્ટમ, જૂનું થઈ ગયું, પણ ચાંદલા લખવાની સિસ્ટમ. તમારા લગ્ન પ્રસંગ નિમિત્તે તમને 50,000 થી વધુ રકમનો ચાંદલો એકત્રિત થયો હોય, તમારે એના ઉપર ટેક્સ ભરવો પડે, અને ઈ ઇન્કમની રકમ તમારે ક્યાં લખવી પડે? આવકવેરાની અંદર એડ કરીને ટેક્સ ભરવો પડે. આવી જોગવાઈ હતી. જો કે કોઈ ઉપર આ કોઈ ભર્યા નથી ભૂતકાળમાં કોઈ દિવસ અત્યાર સુધીમાં, પણ એક ટેક્સ હતો, સરકારને ખબર પડી ગઈ કે આ ટેક્સ ઉપર, ગિફ્ટ ઉપર થોડો ટેક્સ ભરે. હા, માની લ્યો કે કોઈ વિદેશમાંથી કોઈ વ્યક્તિ આવે છે, તમારા માટે ગિફ્ટ લઈ આવે છે, માની લ્યો તમારા સગા સંબંધી એ આરબ દેશની અંદર, હવે આરબ દેશની અંદર સોનું સસ્તું મળે છે, તમારા માટે સોનાની ગિફ્ટ લઈ આવ્યા. એ વ્યક્તિ ગિફ્ટ લઈ આવે, ત્યાં કસ્ટમ તો ભરશે, રસ્તામાં કસ્ટમ ભરતો આવશે, અને એને તમને ગિફ્ટ આપી તો તમારે ટેક્સ ભરવાનો. મફતમાં આવી એટલે કસ્ટમે ભરવાની, ન્યાય ભરવાની, ટેક્સ જ ભરવાના. પણ થાય આ જે સિસ્ટમ હતી ને એ શું હતી? એ ગિફ્ટ ટેક્સ હતો. પણ હવે આ ગિફ્ટ ટેક્સ નથી, અને ખાસ કરીને આમાં કોઈ તમારા કુટુંબના સભ્યો હોય, કેવા કુટુંબના સભ્યો દ્વારા, એટલે કે તમારા ભાઈ દ્વારા, તમારી સિસ્ટર દ્વારા, દાદા દાદી દ્વારા, નાના નાની દ્વારા, મામા દ્વારા, ફઈ દ્વારા, કોઈ પણ કુટુંબના સભ્યો દ્વારા કોઈ ગિફ્ટ આપવામાં આવે છે, એના ઉપર આ ટેક્સ લગાવવામાં આવતો નથી. એટલે એને પણ આપણે ધ્યાનમાં રાખી લેશું, ઠીક છે? એટલે એક ટેક્સ છે ખરા, પણ નથી જેવું છે અત્યારે. ગિફ્ટ ટેક્સ છે એ આમ રદ જેવો જ છે, પણ જૂના જમાનાની અંદર ગમે એ આવક તમને ગિફ્ટ દ્વારા થતી, એના ઉપર પણ ટેક્સ લગાવવામાં આવતો હતો. આ ડાયરેક્ટ ટેક્સનો ચોથો ટેક્સ હતો. ત્યાર પછી એક પાંચમો ટેક્સ આવે છે, જેને કહેવામાં આવે છે મિત્રો એસટીટી. એક શબ્દ સાંભળેલો હશે, એસટીટી, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. શું છે? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ક્યાંક ફૂલ ફોર્મ લખતા જાજો, મારે જગ્યા ઓછી છે એટલે જાજુ હું લખતો નથી. શું કહેવાય? એસટીટી એટલે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સાહેબ, સિક્યુરિટી એટલે શેની સિક્યુરિટી? ઓલા બાર ઓલા ચોકીદાર ઉભા સિક્યુરિટી ના? ભલા માણસ, આ સિક્યુરિટી એટલે કઈ? શેર ડિબેન્ચર. આ સિક્યુરિટી એટલે કઈ? તો કે ભઈલા શેર ડિબેન્ચર જેવી સિક્યુરિટી જે છે, શેર ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, એના ઉપર ટેક્સ લાગે. હા મિત્રો, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે એ શેર બજાર ઉપર લાગે છે, શેર બજારના સોદા ઉપર લાગે છે. અને જો કોઈ પણ વ્યક્તિ શેર બજારની ઉપર શેરનો વ્યવસાય કરે તો 0.01% સમથિંગ છે.
મ્યુચ્યુઅલ ફંડની ખરીદ વેચાણ કરે છે તો એના ઉપર 0.001% છે. હા, આપણે એટલા બધા ટેક્સના રેટ આના યાદ રાખવાની જરૂરિયાત નથી. હા, એટલું યાદ રાખે શેર ઉપર વધારે છે, મ્યુચ્યુઅલ ફંડ ઉપર ઓછા છે. પણ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે એ શેર બજારની અંદર તમે જ્યારે શેરનું ખરીદ વેચાણ કરો ટ્રાન્ઝેક્શન ઉપર લાગે. શેના ઉપર લાગે? ટ્રાન્ઝેક્શન ઉપર લાગે. તમે કેટલા શેર લ્યો છો એની આરે લેવા દેવા નથી. તમારું ટ્રાન્ઝેક્શન થયું તો ટ્રાન્ઝેક્શન ઉપર તમારે ટેક્સ ભરવો પડે ને. શું છે? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. અને આ ટેક્સ કોણ ઉઘરાવી લે? તો આ એક છે ને મિત્રો, આ ખાસ કરીને એક સિસ્ટમ છે જેને TCS તરીકે ઓળખાય છે. કેવી સિસ્ટમ છે? આ TCS પદ્ધતિ છે. હવે આવો શબ્દ તમે લોકો ત્યાં એક બીજો શબ્દ છે કે આ નવો આવ્યો. TCS એટલે શું છે? ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ છે. શું છે? ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ છે. ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ એટલે જે જગ્યાએથી વ્યવહાર થાય છે ત્યાંથી ટેક્સ લઈ લેવાનો. આવો એક શબ્દ તમે લોકો અવારનવાર સાંભળો છો મિત્રો, TDS. સાંભળો છો ને? ઘણી વખત આપણે એમ કહીએ કે આપણા પગારમાંથી TDS બાદ કરી લે છે. TDS એટલે શું છે મિત્રો? ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ. ટેક્સ ડિડક્શન એટ ધ સોર્સ એટલે તમે લોકો જ્યાં નોકરી કરતા હોય ત્યાંથી તમારા સ્ટાફ કંપનીના માલિક છે એ કંપનીના માલિક તમારા પગારમાંથી ટેક્સ શું કરી નાખે? બાદ કરી નાખે. અને તમને ટેક્સ બાદની રકમ આવે. કેવી રકમ આવે? ટેક્સ બાદની રકમ આવે છે. અને એટલા માટે તમારે ટેક્સ DDS તરીકે ઓળખી છે. પણ એ ટેક્સ છે એ TDS છે એ કદાચ તમારા બોસ છે એને TDS કાપી લીધેલો હોય અને પછી તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો, તમારા ખર્ચા બચ્ચા બતાવો તો ઘણી વખત આપણે ખબર છે TDS નું રિટર્ન મળતું. TDS જે છે ને એના રિટર્ન મળતા શું કામ? રિફંડ મળે. કારણ કે TDS જે તે વખતે વધુ કપાઈ ગયો હોય તો છેલ્લે એનું રિફંડ મળે છે એ થાતું. TCS છે ને મિત્રો, આના રિફંડ ના હોય. આના રિફંડ ન હોય. શેર બજારમાં સોદા પાડો છો એનો ટેક્સ ભરવો જ પડે. એટલે શબ્દ અહીંયા કેવો વાપરે છે? TCS વાપરે છે. ટેક્સ કલેક્શન એટ ધ સોર્સ. ઉઘરાણી જ કરી નાખવાની છે. અને આ ઉઘરાણી કોણ કરે? તો કે સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? સ્ટોક એક્સચેન્જ દ્વારા આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. શેની? STT ની. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે એ આનો ટેક્સ છે. કયા ટેક્સ છે મિત્રો? આ ડાયરેક્ટ ટેક્સ ની આપણે વાતો કરીએ છીએ. હજી બે મુદ્દા મારે સમજાવવા છે. આગળ વધીએ આપણે. ડાયરેક્ટ ટેક્સ એ ઉપર હેડિંગ આપી દઉં. દર વખતે તમને માથાકૂટ ના રહે. ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ. અને એ ડાયરેક્ટ ટેક્સ ની અંદર આપણે કીધા 5 તો થયા. હવે ત્યાર પછી છઠ્ઠો ડાયરેક્ટ ટેક્સ છે મિત્રો, એ પણ સાથે લઈ નાખો. અને એ ટેક્સ એટલે કયો? તો કે તમે શબ્દ સાંભળેલો હશે મિત્રો, કેપિટલ ગેઇન ટેક્સ. કયો ટેક્સ છે? કેપિટલ ગેઇન ટેક્સ. હંમેશને માટે તમે આવા શબ્દ ઘણી વખત સાંભળો છો મિત્રો. અને એ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કયા? તો કે એને કહેવામાં આવે છે મિત્રો કેપિટલ ગેઇન ટેક્સ. એટલે કયો ટેક્સ છે? તો કે આ મૂડી નફાની આવક છે. શેની વાત કરે છે? કેપિટલ ગેઇન ટેક્સ એટલે મૂડી નફો છે. પહેલા કેપિટલ ગેઇન ટેક્સ એટલે મૂડી નફો. અને મૂડી નફો એટલે શું? તો આપણે આગળ ઉપર ક્યાંક ચર્ચા કરેલી છે. મૂડી નફો. તમે મૂડી મિલકતો તમારી જ્યારે વેચો છો અને ત્યારે તમને જે ટેક્સ થાય છે, તમારી સંપત્તિ વેચવાથી જે ટેક્સ ફાયદો નફો થાય છે એના ઉપર, તમારી સંપત્તિ વેચવાથી જે નફો થાય એના ઉપર જે ટેક્સ ભરવો પડે એને શું કહેવાય? એને કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય. હવે સંપત્તિમાં શું આવે? તો પહેલા સંપત્તિની અંદર તમારા જમીન મકાન આવે, તમારા જમીન મકાન આવે, તમારા વાહનો આવે, તમારા શેર ડિબેન્ચર સ્ટોક આવે. આ અગત્યનો શબ્દ છે. તમારા શેર ડિબેન્ચર પણ આવે. તમારી જમીન મકાન જે સંપત્તિ ઘણી વખત નથી કહેતા. તમે જો એક સિમ્પલ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, તમને સમજાઈ જશે કેપિટલ ગેઇન ટેક્સ નું કે મૂડી નફો. આમ તો અત્યારે તમે લોકો શેર બજારના સંદર્ભમાં વધારે સમજો છો, પણ શેર બજાર સિવાય તમને વાત કરું મિત્રો, તો શેર બજાર સિવાય મોટા ભાગે તમે લોકો જોતા હશો કે આપણે લોકો જ્યારે જમીન મકાન ખરીદી એટલે પેલો પ્રશ્ન દસ્તાવેજનો આવે. આપણે કોઈ પણ વેચનાર વ્યક્તિને પેલું પૂછીએ કે તમે કેવડો દસ્તાવેજ કરી દેશો? એનું કારણ શું છે? આપણે તો લોન માટે પૂછીએ. આપણે દસ્તાવેજનું કામ શું હોય? લોન માટે. પણ દસ્તાવેજ બનાવનાર વ્યક્તિ હશે ને, માની લ્યો કે તમે બિલ્ડર પાસેથી નથી લેતા અને કોઈ વ્યક્તિ અહીંયા રહે છે એની પાસેથી લ્યો છો, તો એ દસ્તાવેજ ઊંચો નહીં બનાવી દે. શું કામ નહીં બનાવી દે ભાઈ? તો એને જે તે વખતે માની લ્યો કે એ વ્યક્તિએ જે તે વખતે 10 લાખમાં મકાન લીધું હતું.
કિંમત ગમે એટલી હોય પણ દસ્તાવેજ જે તે વખતે જમીન મકાનનો દસ્તાવેજ 10 લાખનો હતો અને હવે તમે નવું મકાન ખરીદો છો અને એ વખતે તમને જો 15 લાખનો દસ્તાવેજ બનાવી દઈએ, કેવડો દસ્તાવેજ બનાવી દઈએ 15 લાખનો, એટલે એનો મીનિંગ શું થયો કે એ વ્યક્તિએ 10 લાખનું મકાન લીધું અને વેચ્યું કેટલામાં? 15 લાખમાં વેચ્યું. અહીંયા એક મકાનનો ઇન્ડેક્સ ગણતરી કરવામાં આવે કે એને લીધું ત્યારે ઇન્ડેક્સ કેટલો હતો, હાઉસિંગ ઇન્ડેક્સ, અને વેચ્યું ત્યારે કેટલો હતો એનો ડિફરન્સ. એટલે કદાચ એવું બની શકે એને 5-10 વર્ષ પછી મકાન વેચ્યું હોય, એને લીધું ત્યારે, માની લ્યો એને લીધું ત્યારે ઇન્ડેક્સ કેટલો હતો? 100 હતો અને અત્યારે ઇન્ડેક્સ 120 છે. આપણે સમજી ગયા આગળ ઇન્ડેક્સ ફુગાવાના દરમાં આપણે સમજાતા. માની લ્યો કે અત્યારે ઇન્ડેક્સ 110 છે, તો એનું અર્થઘટન શું થયું કે લીધું ત્યારે 100 નો ઇન્ડેક્સ હતો, અત્યારે 110 છે, તો 10 લાખના 10% વધે તો હાલે, એટલે 10 લાખના 11 લાખ થાય તો હાલે. એનો મીનિંગ શું? 10 લાખના 11 લાખ રૂપિયા થાય તો કઈ વાંધો નથી, પણ જો 11 ના બદલે 15 માં વેચે તો એને 4 લાખ રૂપિયા જે વધારાના મળ્યા ને ભાઈ, એ 4 લાખ રૂપિયાને શું કહેવાય? મૂડી નફો કહેવાય. અને આ મૂડી નફા ઉપર એને શું કરવો પડે? ટેક્સ ભરવો પડે. મૂડી નફા ઉપર તમારે શું ભરવો પડે? ટેક્સ ભરવો પડે. તમે શેર બજારમાં શેરના ખરીદ વેચાણ કરો છો અને ખરીદ વેચાણ કર્યો એમાંથી નફો થાય તો એના ઉપર તમારે ટેક્સ ભરવો પડે. એને શું કહેવાય? કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય છે. હવે આ કેપિટલ ગેઇન ટેક્સ છે મિત્રો, એના બે ભાગ પડે છે. એના બે ભાગ પડે છે. એક કહેવામાં આવે છે શોર્ટ ટર્મ, એક કહેવાય છે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, અને બીજો કહેવામાં આવે છે લોંગ ટર્મ. લોંગ ટર્મ એટલે લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો. આટલું બધું ડેપ્થમાં તમારે જવાની જરૂર નથી, પણ કદાચ પરીક્ષામાં ક્યાંક દેખાય તો ખબર હોવી જોઈએ કે કેપિટલ ગેઇન ટેક્સ છે ને, મૂડી નફો, એ પણ બે ભાગમાં આવે છે. શોર્ટ ટર્મ કહેવાય અને લોંગ ટર્મ કહેવાય. એમાં એક ક્લાસિફિકેશન છે, તમને લખાવી દઉં. એ અગત્યનું છે. ક્લાસિફિકેશન લખાવું છું પણ એટલા માટે કહું છું કે આજે કદાચ નવી જાહેરાત ટેક્સેશનની અંદર થાય અને કદાચ આ શબ્દમાં ચેન્જીસ થાય તો આપણે આવતીકાલે પાછા ચેન્જ કરી લેશું. બરોબર છે? પહેલી વસ્તુ કે પહેલું આ કોને કહેવાય, લોંગ ટર્મ કોને કહેવાય, પહેલા એ તમને લખાવી દઉં. પહેલા લોંગ ટર્મ ની વ્યાખ્યા આપું. શું કામ એ તમને કહું છું પછી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કોને કહેવાય? તો તમારી કોઈ પણ રિયલ એસેટ, તમારી જમીન મકાન છે, મૂડી, આ જમીન મકાન જેવી કોઈ રિયલ એસ્ટેટ જે છે, જમીન મકાન જેવી મિલકતો જેને આપણે એસેટ્સ કહીએ છીએ, જમીન મકાન જેવી કોઈ એસેટ હોય, એ એસેટ ની અંદર સમય કેટલો છે? તો કે 2 વર્ષ. સમજો, જમીન મકાન જેવી એસેટમાં સમય કેટલો છે? તો કે 2 વર્ષ. એવી રીતે તમારી સિક્યુરિટી હોય, સિક્યુરિટી એટલે શેર ડિબેન્ચર ની તમે વાતો કરો છો, સમજો તમારા શેર ડિબેન્ચર હોય તો એનો સમય 1 વર્ષ. અહીંયા એક શબ્દ આવે છે મ્યુચ્યુઅલ ફંડ, પણ કેવા? ઇક્વિટી વાળા. મ્યુચ્યુઅલ ફંડ કેવા? ઇક્વિટી વાળા. પણ આટલું બધું લખી નાખો, આવ્યું છે લખી નાખો. મ્યુચ્યુઅલ ફંડ ના પ્રકાર છે, ઇક્વિટી અને ડેટ વાળા આવે છે, આપણે ખબર છે. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ હોય ઇક્વિટી વાળા હોય તો 1 વર્ષ, અને જો મ્યુચ્યુઅલ ફંડ હોય પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ હોય, કેવા? મ્યુચ્યુઅલ ફંડ છે પણ જેને ડેટ મ્યુચ્યુઅલ ફંડ કહે છે, એમાં 3 વર્ષ. આ સમયગાળાથી ઓછો સમય હોય તો એને શું કહેવાના? તો ભાઈ એને કહેવાના શોર્ટ ટર્મ. શું કહેવાના? જો તમે જમીન મકાન વેચો છો, જમીન મકાન તમે 2 વર્ષ પછી વેચો તો લોંગ ટર્મ, અને 2 વર્ષ પહેલા વાંચો તો ટૂંકા ગાળાનો મૂડી નફો. શેર ડિબેન્ચર તમે 1 વર્ષ પછી વેચો તો લોંગ ટર્મ છે, 1 વર્ષ પહેલા વેચો તો શોર્ટ ટર્મ છે. અને મ્યુચ્યુઅલ ફંડ કયા? ડેટ વાળા. એ ડેટ વાળા મ્યુચ્યુઅલ ફંડ 3 વર્ષ પછી વેચો તો લોંગ ટર્મ, 3 વર્ષથી પહેલા વેચો તો શોર્ટ ટર્મ. જેલા લોંગ ટર્મ કરતા રિવર્સ આવે ને શોર્ટ ટર્મ છે. ટૂંકમાં જમીન મકાન વેચો અને જમીન મકાન તમે 2 વર્ષની અંદર વેચી નાખો તો કેવો નફો કહેવાય? ને ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. અને તમે 2 વર્ષ પછી વેચો છો તો કેવો? લાંબા ગાળાનો મૂડી નફો છે. આની અંદર કદાચ આજે ચેન્જીસ આવે તો આપણે આવતીકાલે સમજૂતી લેશું. ન આવે તો ચિંતા નહીં, કે આ વખતે બજેટમાં ઘણા બધા લાભ આપવાની વાતો છે. 11 વાગે ખબર પડશે કેવા કેવા લાભ આપે છે. અને બીજું કઈ નહીં, આજના દિવસે એક રિક્વેસ્ટ કરીશ કે બીજું સાંભળો કે ન સાંભળો, આજ બજેટની સ્પીચ સાંભળી લેજો.
બજેટની સ્પીચ સાંભળી લેજો. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓ છે ને એના મગજની અંદર એવું હોય કે શું ઈ કે સાહેબ દર વખતે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર સાહેબ કે બજેટમાંથી પ્રશ્ન પૂછાય. ઘણા ખરા વિદ્યાર્થીઓની ઈચ્છા પણ હોય સાહેબ કે બજેટના લેક્ચર લેજો, ઇકોનોમિક સર્વેના લેક્ચર લેજો. લઈશ, એમાં નાઈ નથી પડતો, લેવાનો જો. આવતા અઠવાડિયે બજેટના સ્પેશિયલ સેશન આવશે, ઇકોનોમિક સર્વે આવશે. પણ ચોખવટ કરીને કહી દો મિત્રો, ઇકોનોમિક સર્વેમાંથી 2 કે 3 સવાલ પૂછાય. જો તમારી જીપીએસસી પરીક્ષાની અંદર યુપીએસસી માં 2 કે 3 સવાલ ઇકોનોમિક સર્વેના અને 2 કે 3 સવાલ શેના? બજેટના. તો બટ ઓબિયસ છે બજેટ અને ઇકોનોમિક સર્વેના 3-4 સવાલ પૂછાતા હોય તો એના માટે જાજો ઉપાડો નહીં લેવાનો. દેશી ભાષામાં કહો ને, ઉછળકૂદ નહીં કરવાનું. કે બજેટ બજેટ શું બજેટ યાર? દર વખતે આવે છે કે નવી નું આવે છે, વર્લ્ડમાં પહેલી વખત બહાર પડે છે. અમુક તો નવી તૈયારી વાળા છોકરા હોય ને, આ ડખો કોને થાય? નવી તૈયારી વાળા છોકરા હોય એને પ્રશ્ન થાય. આમ તો જૂની તૈયારી વાળાને પ્રશ્ન થાય સાહેબ કે બજેટ કરવું પડે. પણ પહેલા તું 2-3 વર્ષથી પરીક્ષા દેશ કોકદીક જોતો ખરા પેપરમાં કે પેપરની અંદર પ્યોર બજેટમાંથી કેટલા પ્રશ્ન પૂછાણા? અલિયા 4 પ્રશ્ન 5 પ્રશ્ન 5 પ્રશ્ન પૂછાતા હોય અને એમાં આટલો ઉપાડો લે, પણ એને પહેલા જોયા ન હોય પ્રશ્ન. આ નવો છોકરો હોય એને તો શું હોય, એ આજુબાજુ વાળાને પૂછે. નવા વિદ્યાર્થી હોય એ આજુબાજુ વાળાને પૂછે, એના મિત્રને પૂછે. મોટા કે બજેટ, અને ઓલો નવો હોય એટલે કે તૈયારી ચાલુ કરી, એ હા ચાલુ કરી. એવો બીવડાવે બજેટ આખું કરવું પડે, ઇકોનોમિક સર્વે આખો વાંચવો પડે કે જીપીએસસી એમને પાસ ન થવા. અરે તારી તો તું કેમ પાસ થઈને ડેપ્યુટી કલેક્ટર થઈ ગયો સર્વે વાંચીને? એ પોતે પાસ થઈ એ આખું બજેટ વાંચીને ડીસી બન્યો હોય એવી વાતો કરે. ચિંતા ના કરતા બહુ ઇકોનોમિક સર્વેમાં અને બજેટમાં તમારા કામનું છે એકદમ સ્વીટ અને શોર્ટમાં તમને લોકોને આપી દઈશ. એનું ટેન્શન ના લેતા. પણ ખોટા ઉછળ કૂદ ન કરતા તમારે 4-5 પ્રશ્નોનું વેઇટેજ છે તો એને એટલું જ મહત્વ આપવાનું. બરાબર છે? એના માટે ધમપછાડા નહીં કરવાના ખોટા. વાંચી વાંચી લો. ઘણા તો ન આપે કે ઇકોનોમિક સર્વે આખો વાંચવો પડે. તારે પીએચડી થવું છે ઇકો સર્વેમાં પહેલા ના વાંચવાનો હોય. આખો સર્વે અમારે વાંચવો પડે તમને સમજાવવા માટે કે મેન્સમાં પૂછાય આવું તો આવું લખજો. બાકી તમારે જરૂર નથી યાર. 2 પ્રશ્ન માટે ઇકોનોમિક સર્વેના 358 પર આ સમથિંગ જે ડાઉનલોડ કર્યા, 358 કે 93 પેજ ગાંડા થઈ જાય. પાર્ટ 1 પાર્ટ 2 તો બીજો ન કરતા આવતારી હોય. શું વાત છે? શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે. અને કેપિટલ ગેઇન ના ટેક્સ ના દર એ શોર્ટ ટર્મ માટે અત્યારે માત્ર કહું છું. આની અંદર કદાચ ચેન્જીસ આવે તો પછી આપણે કાલે જોઈ લેશું. પણ લખી નાખી યાર, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય તો એનો રેટ હતો મિત્રો 15% પ્લસ 4% સેસ. સમજ્યો? સેસ શું છે એને સમજીએ આપણે. પણ 15% ટેક્સ અને પ્લસ 4% શું હતું? સેસ હતું. અને જો લોંગ ટર્મ હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન માં 10% ચાર્જ અને પ્લસ કેટલા? તો કે 4% સેસ. બરાબર છે? આટલું એક આપણે યાદ રાખી લેશું. આ જૂનો દર છે, આજે ચેન્જ થાય તો આવતીકાલે લેશું. એટલે આ મુદ્દો પૂરો થાય એટલા માટે. ઠીક છે? હવે એક શબ્દ મારે સમજવાનો છે તમને લોકોને, અને એ શબ્દ એટલે કયો છે મિત્રો? તો કે ખાસ શબ્દ છે. એક શબ્દ ક્યાંક તમારે ઉપયોગમાં આવતો હશે અને એ છે મેટ. આ શબ્દ તમે લોકોએ સાંભળેલો હશે. મેટ એટલે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ છે. શું છે? મિનિમમ અલ્ટરનેટ ટેક્સ. તો સાહેબ મિનિમમ અલ્ટરનેટ ટેક્સ કોને કહેવાય? મેટ કોને કહેવાય? હવે આ છે ને એક પ્રકારની સરકારની ચાલબાજી. એટલે સરકારની ચાલબાજી એટલે તમારા લોકોની ચાલબાજી તોડવા માટે સરકારે ચાલબાજી કરી. શું કરી? કે ઘણી વખત કંપનીઓ છે ને, એ કંપની શું કરે ખબર છે? આજ માની લ્યો કે મને એવી ઈચ્છા થાય કે મારે સરકારને ટેક્સ ભરવો નથી. એટલે હું શું કરું? મારી કંપની ચાલુ હોય પણ હું મારું જે બેલેન્સ શીટ બનાવું, પહેલા હું મારું શું બનાવું? પાકું સરવૈયું બનાવું. તો મારા બેલેન્સ શીટની અંદર હું શું લખું? લોસ લખું. કે મને તો જવાબ શું છે? એ કે માઈનસમાં છે. એટલે મારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવું. આ બધાની અંદર મારી કંપની ખોટ કરે એમ બતાવો. આંકડાની માયાજાળ મારે સેટ કરવાની છે. આંકડા તો મારે સેટ કરવાના હોય. મારા સીએ સેટ કરી દે. મને કહે સાહેબ કંપની ખોટમાં, અને કંપની ખોટ કરે તો ટેક્સ ભરવાનો થાય નહીં. કંપનીએ પહેલા વર્ષે ખોટ કરી, કાંઈ વાંધો નહીં. બીજા વર્ષે ખોટ કરી, કાંઈ વાંધો નહીં. ત્રીજા વર્ષે ખોટ કરી, 4 વર્ષે ખોટ કરી. કંપની અમુક કંપનીઓ છે નફો દર્શાવવાનો હોય, એને કંપનીએ શેર હોલ્ડરને નથી આપવા, કંપનીએ સરકારને નથી આપવા. એટલે કંપનીઓ જાણી જોઈને શું કરે? એક ખોટ બતાવે. શું બતાવે? ખોટ બતાવે તો સરકારને ખબર હોય કે અલિયા તારી કંપની 4 વર્ષથી ટેક્સ નથી ભરતી. કેમ નથી ભરતી? એટલે એ તો હિસાબ રાખે. મારા સીએ ને મળી લેજો કે મારો સીએ કહેશે. હવે એના સીએ પાછા ચોપડા રજૂ કરે સાહેબ કે લોસમાં હાલે.
તો સરકાર કે ગાંડી થઈ ગઈ છે, મૂર્ખ છે સરકાર. સરકારને ખબર ન પડે કે 4 વર્ષથી કોઈને બિઝનેસમાં ખોટ જતી હોય ને એ ધંધો ચાલુ ન હોય, ધંધો બંધ થઈ ગયો હોય. 4 વર્ષથી કોઈ ખોટમાં જતો હોય એ ધંધો કરે કોઈ દી ના કરે. લ્યા દુનિયાનો કોઈ વ્યક્તિ ધંધો ન કરે બિઝનેસ ખોટની અંદર. સરકારને ખબર છે એટલે સરકાર શું કરે, આવા લોકો જે હતા એને ડામવા માટે થઈ અને સરકારે નક્કી કરી નાખ્યું. શું નક્કી કર્યું? ઈ કે તમારે ભાઈ નફો થાય તોય ભલે અને નો થાય તોય ભલે, કંપનીને નફો થાય તોય ભલે અને નો થાય તોય ભલે, તમારે અમુક મિનિમમ ટેક્સ તો ભરવો જ પડશે. શું કરવો પડશે? તમારે મિનિમમ આટલો ટેક્સ ભરવો પડે. એ ટર્નઓવર ઉપર જે સમથિંગ 8% છે, ટર્નઓવરના 8% જેટલો ટેક્સ છે ઈ તો તમારે ભરવો જ પડશે. તમે નફો કરો તોય ભલે અને ખોટ કરો તોય ભલે, ટર્નઓવરના 8% કમાણી કરાશે. ટર્નઓવર જે થાય છે એ ટર્નઓવરના 8% તમે કમાઓ છો એટલે ટર્નઓવરના 8% કમાણી થઈ. એ કમાણી ઉપર તો તમારે ટેક્સ ભરવો પડશે. આ વસ્તુ છે. એટલે સરકારે ગેમ રમી ગઈ અહીંયા કે તમે બેલેન્સ શીટમાં સાચા આંકડા લખો કે ખોટા લખો, સરકાર તો ટેક્સ લેવાની જ છે. હા, સેઝ ને અમુક જગ્યાએ આવી છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ને બધી વસ્તુ, એની અંદર આ મેટમાંથી મુક્તિ આપવામાં આવે છે. હા, સેઝ ની અંદર મેટ નથી હોતો. પરીક્ષામાં કોઈ સવાલ પૂછાનો એટલા માટે કહું છું. મેટ છે. મેટ એટલે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ છે. પણ આ બધા ટેક્સ કયા? આ બધા ટેક્સ છે મિત્રો એ કેવા ટેક્સ છે તો કે ડાયરેક્ટ ટેક્સીસ છે. કેવા ટેક્સીસ છે? ડાયરેક્ટ ટેક્સીસ છે. આ તમને લોકોને ખબર હોવી જોઈએ, બરોબર છે? ડાયરેક્ટ ટેક્સ અને ઈ પાછા કેના તો કે કેન્દ્ર સરકાર વાળા ભઈલા. આ ડાયરેક્ટ ટેક્સીસ છે એ બધા ડાયરેક્ટ ટેક્સીસ કેવા છે તો કે કેન્દ્ર સરકારના ડાયરેક્ટ ટેક્સીસ છે. હજી એક મુદ્દો ડાયરેક્ટ ટેક્સ માટે જ લેવો છે, ડાયરેક્ટ ટેક્સ. પણ આ ડાયરેક્ટ ટેક્સ છે એ કોના તો કે રાજ્યના. કોના? રાજ્યના ડાયરેક્ટ ટેક્સ ની આપણે વાત કરી. અત્યાર સુધી આપણે જે ડાયરેક્ટ ટેક્સ ની વાત કરી મિત્રો, આ ડાયરેક્ટ ટેક્સ કોનો હતો તો કે કેન્દ્રનો હતો, બરાબર છે? આ ડાયરેક્ટ ટેક્સ કોના હતા તો કે કેન્દ્રના ડાયરેક્ટ ટેક્સ ની વાતો કરી. હવે આપણે વાતો કરવી છે ડાયરેક્ટ ટેક્સ પણ કોના તો કે રાજ્યના, બરાબર છે? કોના ડાયરેક્ટ ટેક્સ ની વાતો કરશું? રાજ્ય સરકારના ડાયરેક્ટ ટેક્સ. તો રાજ્ય સરકાર કેવા કેવા ડાયરેક્ટ ટેક્સ લગાવે? સિમ્પલ વસ્તુ છે મિત્રો. પેલો રાજ્ય સરકારનો ડાયરેક્ટ ટેક્સ એટલે બધાને ખબર છે સાહેબ, લેન્ડ રેવન્યુ. કયો મુદ્દો આવે? લેન્ડ રેવન્યુ. એટલે રાજ્ય સરકાર દ્વારા શું ઉઘરાવવામાં આવે તો કે જમીન મહેસૂલ. શું ઉઘરાવવામાં આવે? જમીન મહેસૂલ છે એ કોનો ટેક્સ છે વેલા? એ રાજ્ય સરકારનો ટેક્સ છે. જે તે રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવે છે એટલે એ એક ટેક્સ રાજ્ય સરકારનો ટેક્સ છે. એવી જ રીતે તમને કહું કે એક બીજો ટેક્સ છે, એ શબ્દ પણ તમે ક્યાંક સાંભળેલો હશે, પ્રોફેશનલ ટેક્સ. કયો ટેક્સ છે? પ્રોફેશનલ ટેક્સ. આપણે એને ગુજરાતીમાં વ્યવસાય વેરો કહીએ છીએ. શું કહીએ છીએ? વ્યવસાય વેરો કહીએ છીએ. તો પ્રોફેશનલ ટેક્સ હોય કે વ્યવસાય વેરો હોય, એ શું છે વેલા? તો ભાઈ પ્રોફેશનલ ટેક્સ હોય કે વ્યવસાય વેરો હોય, એક પ્રકારનો ટેક્સ છે રાજ્ય સરકારો. અને રાજ્ય સરકાર વતી તમને કહું કે ભારતમાં આપણે તમને ખબર છે આપણી જે ટેક્સેશન સિસ્ટમ છે, આગળ આપણે ચર્ચા કરશું, પણ અત્યારે બેઝિક ટેક્સેશન સિસ્ટમ ની અંદર આપણે રાજ્ય સરકાર ટેક્સ ઉઘરાવે છે, કેન્દ્ર સરકાર ઉઘરાવે છે અને સ્થાનિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કોઈ કોર્પોરેશન છે, નગરપાલિકા છે, આ પણ ટેક્સ ઉઘરાવે છે. આવા જુદા જુદા ટેક્સ છે. હવે બધાને સફાઈ કર જે છે, તો ભાઈ સફાઈ કર છે ઈ કોણ? પાણી વેરો છે એ બધું કોણ ઉઘરાવે? એ મહાનગરપાલિકા ઉઘરાવે છે. સમજાય છે? એ બધા ટેક્સ કોણ ઉઘરાવે? મહાનગરપાલિકા ઉઘરાવે. એવી રીતે આ વ્યવસાય વેરો છે એ પણ મોટા ભાગે ઉઘરાવી કોણ લે છે? મહાનગરપાલિકા ઉઘરાવી લે છે. યાર શેના માટે? તમે કોઈ પણ દુકાન કરો, તમે ચાની દુકાન કરો, પાનની દુકાન કરો, કોચિંગ ક્લાસ કરો, હેર સલૂન કરો, સાયબર કાફે કરો, મોબાઈલની દુકાન કરો, કોઈ પણ બિઝનેસ કરો એટલે વ્યવસાય કરો છો. ઓકે, વ્યવસાય કરો છો તો તમારે શું કરવો પડે ભાઈ? એના ઉપર વ્યવસાય વેરો ભરવો પડે. અને એ કેટલો છે અત્યારે તો કે મહિને ₹200. કેટલા રૂપિયા? મહિનાના 200 રૂપિયા તમારે ટેક્સ ભરવો પડે. અને વ્યવસાય વેરો કહેવાય, પ્રોફેશનલ ટેક્સ બધા માટે. અત્યારે ચાની દુકાનથી માંડી અમારા ઉપર છે, કોચિંગ ક્લાસ ઉપર લાગે વ્યવસાય વેરો. દર મહિને સરકારને કેટલા આપવાના? 2000. અને મેક્સિમમ કેટલા હોય? અત્યારે તો 2400 રૂપિયા છે, પણ વધુમાં વધુ આનો લિમિટ છે મિત્રો, વધુમાં વધુ વર્ષે 2500 રૂપિયા. 2500 રૂપિયા પણ કેવા? વાર્ષિક.
વધુમાં વધુ 2500 રૂપિયા વાર્ષિક ઉઘરાવી શકે, એનાથી વધારે નહીં. તો આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે સરકાર દ્વારા, જે રાજ્ય સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે કયા છે? એક તો લેન્ડ રેવન્યુ છે અને બીજા કયા છે? પ્રોફેશનલ ટેક્સ છે, વ્યવસાય વેરો તમે જેને કહો છો આ ટેક્સ છે. પણ આ કયા ટેક્સની વાત કરીએ છીએ આપણે? પહેલા આપણે વાતો કરીએ છીએ ડાયરેક્ટ ટેક્સની. કયા વાત કરીએ છીએ? ડાયરેક્ટ ટેક્સની આપણે વાતો કરીએ છીએ. એમાં કેન્દ્રના અને રાજ્યના ડાયરેક્ટ ટેક્સ એટલે સીધી વસ્તુ મગજની અંદર ઉતરવી જોઈએ પહેલા કે ડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ છે કે જેના ઉપર લાગે એને પોતે ભરવો પડે. એ ટેક્સનો કરબો જ છે, એ કરબો જ હું બીજા ઉપર ખસેડી શકતો નથી. મારો ટેક્સ મારે ભરવાનો, તમારો ટેક્સ તમારે ભરવાનો. ઠીક છે? ઓકે, જસ્ટ વેઇટ. આ બધા ડાયરેક્ટ ટેક્સ છે. આગળ વધીએ આપણે. હવે આપણે બીજા ટેક્સ ઉપર જઈએ કે સાહેબ ઇનડાયરેક્ટ ટેક્સ ઉપર વયા જાઓ. ચાલો વયા જઈએ ઇનડાયરેક્ટ ટેક્સ. સેના ઉપર વયા જઈએ? ઇનડાયરેક્ટ ટેક્સ. આપણે જેને પરોક્ષ વેરા કહીએ છીએ, પેલા પ્રત્યક્ષ કરવેરા હતા, હવે પરોક્ષ કરવેરા છે. પરોક્ષ કરવેરા એટલે કેવા? તો કે જેના ઉપર ટેક્સ લાગે એ ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી દે. જેના ઉપર ટેક્સ લાગે એ ટેક્સનો બોજ બીજા ઉપર ખસેડી શકે એવા ટેક્સને શું કહેવાય? ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. હવે ફોર એક્ઝામ્પલ, મારી આવક ઉપર જે ટેક્સ હતો, ઇન્કમ ટેક્સ હતો, માની લ્યો કે હું માર્કર બનાવીને વેચું છું, માર્કર ઉપર ટેક્સ લગાડું, એ તો મેં ટેક્સ જે માની લ્યો મારી કંપની છે, માની લ્યો માર્કર બનાવતી મારી કંપની છે, તો મારી કંપની કોને ટેક્સ લગાડે? જથ્થાબંધ વેપારી પાસેથી લઈ લઈએ. જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારી પાસેથી લઈએ, છૂટક વેપારી દુકાનદાર પાસેથી લે, દુકાનદાર એ તમારી પાસેથી લે, દુકાનદાર કોની પાસેથી લે? તમારી પાસેથી. એટલે અલ્ટિમેટલી શું થશે? ઇનડાયરેક્ટ ટેક્સ છે ને મિત્રો, એ અલ્ટિમેટલી તો ભોગવવાનો કોને આવે? એ છેલ્લે ગ્રાહકોએ જ ભોગવવાનો આવે. વચ્ચે વચ્ચે જથ્થાબંધ વેપારી કંપની એ પોતાના ટેક્સ ભરતી જશે, પણ અંતે વસૂલાય છે કોની પાસેથી? તમારી પાસેથી જ વસૂલવામાં આવે છે. આ ઇનડાયરેક્ટ ટેક્સ છે. ને ઇનડાયરેક્ટ ટેક્સ છે મિત્રો એ ખતરનાક વ્યવસ્થા છે. વિશ્વના કોઈ પણ દેશની અંદર આપણે એડમ સ્મિથના જે કેનન ઓફ ટેક્સેશન જે છે એની ચર્ચા કરશું, ચિંતા કરતા નહીં. ટેક્સેશન એઝ અ હોલ, આમાં બે ત્રણ પ્રકારની ટેક્સેશન પદ્ધતિ આવે. પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કોને કહેવાય? રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ કોને કહેવાય? પ્રોપોર્શનેટ ટેક્સેશન સિસ્ટમ કોને કહેવાય? પછી એડમ સ્મિથના કેનન ઓફ ટેક્સેશન જે ટેક્સ ઉઘરાવવા માટેના 4 પ્રિન્સિપલ છે, એની વાતો આપણે કરશું. અત્યારે માત્ર સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇનડાયરેક્ટ ટેક્સ છે ને મિત્રો, રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમમાં આવે છે. વિશ્વની ભયાનક સિસ્ટમ છે. શું કામ ભયાનક સિસ્ટમ છે? સિમ્પલ ઉદાહરણ આપું મિત્રો. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે એવી ભયંકર સિસ્ટમ છે કે જે સિસ્ટમની અંદર તમારી આવક ગમે એટલી હોય, તમારા ઉપર ટેક્સ સરખો લાગે. તમારી આવક ગરીબ માણસે એટલો ટેક્સ ભરવાનો અને અમીર વ્યક્તિ એટલો ટેક્સ ભરવાનો. એક ઉદાહરણ આપો, પછી આપણે પ્રોગ્રેસિવ રિગ્રેસિવમાં ચર્ચા કરવાની છે. માની લ્યો તમારે પાર્લેજીનું પેકેટ ખાવું છે, તમે પાર્લેજી બિસ્કિટનું પેકેટ ખાવ છો. માની લ્યો કે 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ છે. એ 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ લ્યો, એની અંદર 4.5 ની કિંમત હશે, 50 પૈસા ટેક્સ હશે. હવે ભારત દેશની અંદર પાર્લેજીનું પેકેટ કોઈ ઝૂંપડપટ્ટીનો વ્યક્તિ લે ને, એને ટેક્સ કેટલો ભરવાનો? 50 પૈસા. કારણ કે પાર્લેજીના 5 રૂપિયાનો ટેક્સ આવી ગયો. ઝૂંપડપટ્ટી વાળો પાર્લેજી ખાય તો એને 50 પૈસા ટેક્સ ભરવાનો, અને BMW કે મર્સિડીઝ વાળો ખાય તો એને કેટલો ભરવાનો? 50 પૈસા. માની લ્યો બોમ્બેની વાત ધરાવીની ઝૂંપડપટ્ટીનો વ્યક્તિ એ પાર્લેજી ખાય તો એ 50 પૈસા ટેક્સ ભરે છે, અને મુકેશ અંબાણી પાર્લેજી લે તો એને ટેક્સ કેટલો? 50 પૈસા. એટલે આને રિગ્રેસિવ ટેક્સેશન કહેવામાં છે. ઇનડાયરેક્ટ ત્યારે ચર્ચા કરશું આપણે, પણ અત્યારે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ ટેક્સ જેના ઉપર લાગે એ બીજા ઉપર ખસેડી શકે છે, એટલે એવા ટેક્સને શું કહેવાય છે? ઇનડાયરેક્ટ ટેક્સીસ કહેવામાં આવે છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં હવે બધાને ખબર છે મોટા ભાગે સાહેબ એ કે અત્યારે મોટા ભાગના જે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એ શેમાં આવી ગયા? એ કે 17 ટેક્સને ભેગા કર્યા છે, બનાવ્યું જીએસટી બનાવ્યું. એની ચર્ચા તો ડીપમાં કરશું, પણ જે તે સમય મિત્રો આજે ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એની અંદર શું શું આવે એની આપણે વાત કરી નાખીએ. ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર પહેલો ટેક્સેશન છે કેન્દ્ર સરકારની આપણે વાતો કરીએ. કેન્દ્ર સરકારના જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એની અંદર પહેલો ટેક્સ એટલે કયો? તો કે સાહેબ એક્સાઇઝ. કયો શબ્દ આવે? એક્સાઇઝ ડ્યુટી. અને સાહેબ એક્સાઇઝ ડ્યુટી એટલે શું? તો બધાને ખબર છે એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકારનો ટેક્સ છે, અને ઈ શેના ઉપર લાગે? તો કે ઉત્પાદન ઉપર.
શેના ઉપર? તમે જે તે ચીજ વસ્તુનું ઉત્પાદન કરો એના ઉપર લાગે. ઘણા ખરાના મગજમાં લાગે છે કે આવું કા ભણાવો છો, કા એ કે જીએસટી આવ્યા પછી એક્સાઇઝ વહી નથી ગઈ. અલ્યા વહી ગઈ છે, મને એવું લાગે છે વહી ગઈ છે, પણ હજી આજની તારીખે મિત્રો જીએસટી આવી ગયા પછી એક્સાઇઝ વહી ગઈ તો છે, પણ અમુક ઉદ્યોગો એવા છે કે જે ઉદ્યોગો ઉપર પેટ્રોલ ડીઝલ છે, દારૂ છે, આ બધી આવે સ્ટેટની યાદીમાં, પણ આના ઉપર એક્સાઇઝ તો હજી ચાલુ જ છે યાર. એટલે અમુક ઉદ્યોગોને બાદ કરતા એક્સાઇઝ ડ્યુટી હજી ચાલુ છે. 17 ટેક્સને ભેગા કર્યા એમાં આ આવી જ ગયો તો અમુક લેવલે હજી એક્સાઇઝ ચાલુ જ છે. એટલે સમજવાનું, પણ એક્સાઇઝ ડ્યુટી છે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદન ઉપરનો કર કહેવાય છે. શું કહેવાય છે? ઉત્પાદન ઉપરનો કર. ચીજ વસ્તુનું પ્રોડક્શન કરો, બસ ઉત્પાદન કરો તો ટેક્સ લાગે, ઉત્પાદન ન કરો તો ન લાગે. એટલે આ ટેક્સને શું કહેવાય છે? એક્સાઇઝ ડ્યુટી. આવો શબ્દ આવે છે. પણ હવે જાજીવની ચર્ચા એટલા માટે નથી કરતા કે હવે રિલેવન્સ નથી. ઓકે, બીજો ટેક્સ જે છે એ પણ એવો જ ટેક્સ છે. જૂના જમાનાની અંદર અમે એને સર્વિસ ટેક્સ કહેતા હતા. શું કહેતા હતા? સર્વિસ ટેક્સ. એટલે હોટેલ વાળા જે ઉઘરાવે, હોસ્પિટલ વાળા ઉઘરાવે, થિયેટર વાળા ઉઘરાવે, અમારા જેવા શિક્ષકો જે ટેક્સ ઉઘરાવે, તમને કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતા. અમે તો શું કરીએ છીએ? સેવા પૂરી પાડીએ. વકીલ તમને સેવા પૂરી પાડે છે, ડોક્ટર સેવા પૂરી પાડે છે, હોટેલ વાળા સેવા પૂરી પાડે છે, ટ્રાન્સપોર્ટેશન વાળા સર્વિસ પ્રોવાઇડર છે. જે લોકો તમને સેવા પૂરી પાડે એ સેવાના બદલામાં કમાણી કરે તો એના ઉપર જે ટેક્સ ભરવો પડતો ને એ શું હતો? એ સર્વિસ ટેક્સ હતો. પણ હવે આ સર્વિસ ટેક્સ પણ શેની અંદર વયો ગયો છે? આપને બધાને ખબર છે સાહેબ, જીએસટી માં વયો ગયો છે. એટલે આની ચર્ચા જાજી કરવાની થતી નથી. એક શબ્દ છે એના માટે મારે આખો મુદ્દો સમજાવ્યો છે, અને એ શબ્દ એટલે કયો? તો કે કસ્ટમ ડ્યુટી. આમ તો બધાને ખબર જ છે કે કસ્ટમ ડ્યુટી શું છે, પણ કસ્ટમ ડ્યુટીની સાથે સાથે મારે તમને બે ત્રણ શબ્દ બીજા સમજાવ. કસ્ટમ ડ્યુટી આ શબ્દ જાણીતો કરો. કસ્ટમ ડ્યુટી સાથે સાથે મિત્રો તમે ક્યાંક શબ્દ સાંભળેલો છે જેવી કે કસ્ટમ ડ્યુટી સાંભળો, પછી તમે લોકોએ ક્યાંક એન્ટી ડમ્પિંગ ડ્યુટી, આ ડ્યુટી આવે એટલે કહું છું, એન્ટી ડમ્પિંગ ડ્યુટી સાંભળેલો હશે. સાંભળ્યો છે? એક શબ્દ તમે કાઉન્ટર વેલિંગ ડ્યુટી સાંભળેલો હશે. કયો શબ્દ? કાઉન્ટર વેલિંગ ડ્યુટી. અત્યારે જ્યાં સુધી આ મુદ્દા ઉપર પહોંચું ત્યાં સુધીમાં વિચારી નાખો મગજમાં કે એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં અને કાઉન્ટર વેલિંગ ડ્યુટીમાં શું ડિફરન્સ છે. વિચારી લેજો. એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટીમાં શું ડિફરન્સ છે સમજીએ છીએ આપણે આગળ, પણ ત્યાં સુધી તમે વિચાર કરો. ચાલો, કસ્ટમ ડ્યુટી એટલે શું છે પહેલા? તો કે કસ્ટમ ડ્યુટી એટલે શેનો છે? તો કે તમારા દેશની જે કોઈ આયાત નિકાસ હોય, શું થતી હોય? દેશ દ્વારા આયાત નિકાસ જે થાય એ આયાતી વસ્તુ અથવા તો નિકાસ કરો જે વસ્તુ ઉપર, આ આયાત નિકાસ ઉપર લાગતો કર છે. સેના ઉપર? આયાત નિકાસ ઉપર લાગતો કર. એટલે આપણે એને શું કહે છે? આપણે એને કસ્ટમ ડ્યુટી કહે છે. હવે આપને ખબર છે કે જ્યારે ત્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ, ત્યારે જો આપને એમ લાગે કે સાહેબ આપણે વિદેશમાંથી વસ્તુનું ઇમ્પોર્ટ ઓછું કરવા દેવું છે, વિદેશમાંથી વસ્તુનું ઇમ્પોર્ટ ઓછું કરવા દેવું છે, તો સરકાર શું કરે? કસ્ટમ વધારી દે. એટલે શું થાય? માની લ્યો કે અમેરિકા વાળો કોઈ વ્યક્તિ છે, ઈ તમારા દેશની અંદર કોઈ મોબાઈલ વેચવા આવે, 1 લાખનો મોબાઈલ છે, અને આપણે ભારતમાં ઈ મોબાઈલને વેચવા ઓછો દેવો છે, તો ભારત વાળા શું કરે? તમે વિદેશી માલ ન વાપરો ને, તો વિદેશી માલ ઉપર શું લગાડે? કસ્ટમ ડ્યુટી લગાડે. શું લગાડી દે? કસ્ટમ ડ્યુટી. ત્યાંથી મોબાઈલ આવ્યો 1 લાખ રૂપિયામાં, તમને પડ્યો 1.5 લાખમાં, કા એ કે 50,000 ડ્યુટી લગાડે. સરકાર ઉપર ડિપેન્ડન્ટ છે, પણ આટલા બધા દર ન હોય. આપણે ચર્ચા કરશું આગળ. અને કસ્ટમ ડ્યુટી એટલે શું છે? વિદેશમાંથી માલ તમારી પાસે આવે છે એના ઉપર જે ડ્યુટી લગાડવામાં આવે છે, શું છે? એ કસ્ટમ ડ્યુટી છે. આ કસ્ટમ ડ્યુટી છે. કસ્ટમ ડ્યુટી નોર્મલ છે મિત્રો, અને ગમે તે વસ્તુ આવે વિદેશમાંથી ભારતમાં એના ઉપર લગાડવામાં આવે, અને ભારતમાંથી વિદેશમાં મોકલો એના માટે લગાડવામાં આવે. હવે અહીંયા બે પ્રકારની છૂટછાટ કે ઘણી વખત સરકારને એમ લાગે કે આ વસ્તુ જે છે એના ઉપર આપણે કસ્ટમ ડ્યુટી વધારવી જોઈએ, તો આયાતને શેના માટે? આયાત ઓછી કરો. આયાત તમે શું કરો? ઓછી કરો. એટલે સરકાર શું કરે? ઈ કસ્ટમ ડ્યુટી વધારી દે, અને નિકાસ તમે વધુ કરો. એક્સપોર્ટ કેવું કરો? વધુ કરો. એટલે એક્સપોર્ટ ઉપર સરકાર શું કરે? એ એક્સપોર્ટ ઉપર ટેક્સેશન ઓછો કરી નાખે. આવો સરકાર પગલા લે છે. પણ બે શબ્દ જે આપણા લોકોના મગજની અંદર હંમેશને માટે ખૂંચતા આવે છે, અને એ બે શબ્દ એટલે કયા? કે એક શબ્દ આવે છે મિત્રો એન્ટી ડમ્પિંગ ડ્યુટી. કયો શબ્દ આવે છે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આનાથી શરૂઆત કરીએ. એન્ટી ડમ્પિંગ ડ્યુટી. કોને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય
કહેવાય ભાઈ? આજ એને આપણે પેલા સમજી લે. પછી કાઉન્ટર વેલિંગ ડ્યુટી, બધા બે શબ્દ, નાનો એવો ડિફરન્સ છે મિત્રો. એન્ટી ડમ્પિંગ ડ્યુટી કોને કહેવાય અને કાઉન્ટર વેલિંગ કોને કહેવાય એને આપણે સમજવું. પછી સેફગાર્ડ ટેરિફ કે સેફગાર્ડ ટેક્સ એને સમજશું આપણે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી કોને કહેવાય? સિમ્પલ ભાષાની અંદર તમને કહું, સમજો. સિમ્પલ ભાષાની અંદર તમને કહું કે માની લ્યો કે તમારા દેશની અંદર આપણે મોબાઈલ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? મોબાઈલનું ઉદાહરણ લઉં. હવે માની લ્યો મોબાઈલ તો ભારત દેશમાંય બને છે, અને મોબાઈલ છે એ ચાઇનામાંય બને છે. સમજો ઉદાહરણ જ તમને બેમાં ડિફરન્શિએટ કરવાની ખબર પડશે, નહીંતર ખબર નહીં પડે. કાઉન્ટર વેલિંગ, એન્ટી ડમ્પિંગ બે સરખું જ તમે સમજશો. આ ઉદાહરણ સમજો. માની લ્યો કે આપણે ભારતમાં મોબાઈલ બનાવી છીએ. ભારતમાં મોબાઈલ 10,000 રૂપિયામાં બને છે. કેટલા રૂપિયામાં બને છે? 10,000 માં આપણે મોબાઈલ બનાવી છીએ. આ લખી નાખો એટલે તમને ખબર પડે. ભારતમાં કેટલામાં બને છે? 10,000 માં મોબાઈલ બને છે. એટલે ભારત દેશની અંદર માર્કેટમાં નફો ઓફો કરતા માની લ્યો કે માર્કેટમાં વેચાણ થાય છે કેટલા રૂપિયામાં? તો કે 11,000 માં. ભારતમાં મોબાઈલ બને છે 10 માં અને બધું થતા વેચાય છે કેટલામાં? 11 માં વેચાય છે. ઓકે. હવે ચાઇનામાં આ મોબાઈલ છે મિત્રો ઈ 7,000 માં બને છે. લ્યો, ચાઇનામાં એ જ મોબાઈલ કેટલામાં બને છે? 7,000 માં બને છે. હવે ચાઇના વાળા ભારતની અંદર મોબાઈલ વેચવા આવે તો બટ ઓબ્વિયસ છે યાર, આપણે તો 10,000 માં પડ્યો તો એને 11 માં વેચી છે. ચાઇના વાળાને પડે છે કેટલામાં? એને પડે છે 7,000 માં. તો ઈ ભારતની અંદર આવે. માની લ્યો કે ભારતની અંદર આવે, એનો નફો એડ કરી 1,000 અને ભારતમાં વેચવામાં આવે કેટલામાં? 8,000 માં. તો પહેલા આપણે ભારતમાં 8,000 માં મોબાઈલ વેચે, ચાઇના વાળા સેમ મોબાઈલ છે, આપણે 11,000 માં વેચીએ, 8,000 માં આવે. તો આપણા મોબાઈલ કોઈ લે ન લે. એટલે સરકાર પેલું કામ શું કરે? આના ઉપર કસ્ટમ લગાડી દે. શું લગાડી દે? કસ્ટમ ડ્યુટી લગાડી દેશે. કેટલી કસ્ટમ? તો નિયમ મુજબ લાગે. હા, કે કસ્ટમ ડ્યુટી જે છે ઈ તમે તમારી રીતે રજૂ ન કરી શકો. પહેલા એના માટે તમારે કોની પરમિશન લેવી પડે? તો કે WTO. યાદ રાખજો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની અંદર જેનું આપણે સમજ્યા હતા, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નહોતું એની પહેલા શું હતા મિત્રો? ત્યારે ગેટ એગ્રીમેન્ટ હતા ને. કયા એગ્રીમેન્ટ હતા? ગેટ એગ્રીમેન્ટ હતા, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. હવે તો WTO આવી ગયું છે સંસ્થા, પણ એગ્રીમેન્ટ તો હતા ને. એ ગેટ એગ્રીમેન્ટ ની અંદર મિત્રો આવે છે આર્ટિકલ 6. યાદ રાખી લેજો, ગેટ એગ્રીમેન્ટ ની અંદર આર્ટિકલ 6 છે. એ આર્ટિકલ 6 મુજબ વિશ્વના દરેક દેશોએ આર્ટિકલ 6 નું પાલન કરી અને કસ્ટમ નક્કી કરી શકે. એમ નામ મજા આવે એવા કસ્ટમના રેટ તમે નક્કી ના કરી શકો. તમારે WTO ની ગાઈડલાઈન્સ નું પાલન કરવું પડે છે. પહેલા એમ નામ ના થાય. માની લ્યો કે WTO નું ગાઈડલાઈન્સ નું પાલન કર્યું અને આપણે કસ્ટમ લગાડી કેટલી? 1,000 રૂપિયા. તોય શું થયું? 1,000 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાડે છે. ચાઇનાનો માલ બંદર ની અંદર આવે એટલે આપણે સીધું શું કર્યું? તો કે આપણે કરી નાખી 1,000 રૂપિયાની કસ્ટમ લગાડી. તો ચાઇનાનો માલ ભારતમાં પડે કેટલામાં? 9 માં. નો ચાલે. ચાઇના વાળા 9,000 માં મોબાઈલ વેચે છે અને આપણા દેશમાં 11 માં વેચાય છે. નો ચાલે. હવે આ બેયના ભાવ સમજો. આવા સંજોગોમાં ચાઇનામાં સસ્તી કિંમતે બનતી વસ્તુ, ચાઇનામાં અન્ય દેશમાં, ચાઇનાનું ઉદાહરણ લીધું છે, અન્ય દેશમાં જે વસ્તુ સસ્તી બને છે એને ભારત દેશમાં, પોતાના દેશમાં આપણા દેશના ઉદ્યોગોને સમાંતર કરવા માટે અહીંયા તમે જે એડ કરી દો બીજા કેટલા રૂપિયા? 2,000 રૂપિયા જે ડ્યુટી એડ કરો. કેટલા રૂપિયા? 2,000 રૂપિયાની ડ્યુટી એડ કરી દો અને એનો મોબાઈલ તમે કરી દો કેટલામાં? 11,000 માં. એટલે ચાઇનાનો મોબાઈલ 11 માં, આપણો 11 માં. અહીંયા જે આ ડ્યુટી તમે એડ કરી ને પહેલા, આ 2,000 રૂપિયાની ડ્યુટી, એને શું કહેવાય? આને મિત્રો એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય. શું કહેવાય? એન્ટી ડમ્પિંગ ડ્યુટી. વિદેશમાંથી વસ્તુ પુષ્કળ પ્રમાણમાં ભારતમાં આવે અને ડમ્પિંગ થતા હોય. ડમ્પિંગ એટલે પુષ્કળ વસ્તુ આવે, પુષ્કળ પ્રમાણમાં વસ્તુ સસ્તી કિંમતે, ચાઇના વાળા ભારતમાં સસ્તી કિંમતે વસ્તુ ધાબડી દે. આવા સંજોગોમાં ભારત દેશે આપણા ઉદ્યોગોને રક્ષણ આપવા માટે શું કરવું પડે? આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી પડે. પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી કોઈ પણ દેશ એમનેમ ના લગાડી શકે. પહેલા એના માટે એને WTO નો ગેટ એગ્રીમેન્ટ છે, એની આર્ટિકલ નંબર 6 ને ફોલો કરવી પડે. આર્ટિકલ 6 માં લખેલું છે કે ભાઈ આવી પરિસ્થિતિ હોય તો તમારે પહેલા જાહેર કરવું પડે, જાહેર કરી દેવું પડે કે અમે આટલી વસ્તુ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવેલી છે અને ભારત અને ચાઇના વચ્ચે જે હવે તો વસ્તુ ઓછી કરી નાખી છે, પણ જે તે સમયે તો બિફોર કોરોના વાયરસ, આ
કોવિડ-19 ની સિચ્યુએશન પેલા ચાઇનામાંથી વસ્તુ આવતી હતી ને, આપણે તમને ના ખબર હોય 99 થી વધારે વસ્તુ, કેટલી 99 થી વધુ વસ્તુ એવી હતી કે જેના ઉપર ભારતે ચાઇનાથી આવતી 99 થી વધુ વસ્તુ ઉપર શું લગાડી હતી? એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી હતી. નોટ ઓબવિયસ છે. શું કામ? આ કે ચાઇનામાંથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે, આ બધા કે છે એટલા સસ્તા આવતા હતા કે ભારત દેશના ઉદ્યોગો સર્વાઈવ થતા નહોતા. એટલે આપણે શું લગાવ્યું એના ઉપર? એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી છે. કોના માટે? સ્વદેશી ઉદ્યોગોને રક્ષણ આપવા માટે. આનો મુખ્ય હેતુ શું છે? સ્વદેશી ઉદ્યોગો જે છે એને રક્ષણ આપવા માટે. દેશની અંદર સ્વદેશી ઉદ્યોગો એને રક્ષણ આપવા માટે આપણે જે કરીએ છીએ શું છે? એ એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે. વિદેશનો સસ્તો માલ ભારતમાં ના વેચાય અને વિદેશનો સસ્તો માલ ભારતમાં વેચાય, ભારતના ઉદ્યોગોને નુકસાન જાય, ત્યાં ન જાય એટલે આપણે કસ્ટમ તો ફરજિયાત છે. કસ્ટમ તો અલગ જ છે, એ તો ઇમ્પોર્ટ થાય એટલે લગાવવાની જ છે, પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી કે ન લગાવી એ દેશ ઉપર છે. અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી હોય તો પરમિશન કોની લેવી પડે? WTO ના નીતિ નિયમો છે, એનું પાલન તમારે કરવું પડશે. એટલે આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે. બરાબર છે? આટલી વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર થઈ ગઈ. એન્ટી ડમ્પિંગ ડ્યુટી. ઓકે, હવે આગળ એક ઉદાહરણ તમને આપું. એક નવો શબ્દ આપણે સમજીએ કે આ તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે. આગળનો શબ્દ તમને કહો મિત્રો, કાઉન્ટર વેલિંગ ડ્યુટી. કયો શબ્દ છે? કાઉન્ટર વેલિંગ ડ્યુટી. હવે સાહેબ, કાઉન્ટર વેલિંગ ડ્યુટી એટલે શું થાય? હવે લોકોના મગજમાં એવું થઈ ગયું છે તમને લોકોને સાહેબ કે અમે તો આ એન્ટી ડમ્પિંગ ઇઝ કાઉન્ટર વેલિંગ સમજતા હતા. નહીં ભલા માણસ, એન્ટી ડમ્પિંગ અને કાઉન્ટર વેલિંગ નો સાદો ડિફરન્સ કહો. હાલો પાછા મોબાઈલ બનાવીએ. શું બનાવીએ? આ મોબાઈલ બનાવી છીએ આપણે. અને મોબાઈલ બનાવે, માની લ્યો કે ભારત વાળા મોબાઈલ બનાવે અને વેચે ડાયરેક્ટ 11,000 કરી નાખો, 10 + 1 નો નફો. ઓકે, ભારતમાં મોબાઈલ 11,000 નો બનાવીને વેચી શકાય છે. ઈ જ મોબાઈલ ચાઇનામાં પણ કેટલાનો? 11 માં જ બનાવીને વેચાય છે. એ મોબાઈલ ચાઇનામાં પણ કેટલો બનાવીને વેચાય છે? 11,000 નો જ મોબાઈલ છે. સમજો, કાઉન્ટર વેલિંગ ડ્યુટી નો મીનિંગ એક્ઝેક્ટ અહીંથી ખબર પડશે કે આ ભારતમાં એટલાનો બને છે, ચાઇનામાં એટલાનો બને છે. હવે ચાઇના વાળાને એમ લાગે કે ભલે અમારે તો ભારતની માર્કેટમાં મોબાઈલ જવા જ દેવો છે, તો ચાઇના વાળા શું કરે? ચાઇના છે પોતાના દેશની કંપનીને એ સબસિડી આપે. શું આપે? સબસિડી આપે કે જાઓ આપણી કંપનીઓ બધી ભારત દેશની અંદર મોબાઈલ વેચી આવો. એ કે સાહેબ કેટલામાં વેચવો? હોય કે અમને તો 11 માં ઘરમાં પડે છે. તમે એક મોબાઈલ વેચો તો તમને 3,000 રૂપિયા શું આપે? સબસિડી આપે. એટલે કોણ? ચાઇના વાળા. ચાઇના વાળા સબસિડી આપે પોતાની કંપનીને કે તમે ભારતમાં વેચવા જાવ છો તો તમને 3,000 રૂપિયાની સબસિડી છે, બાકી ભારતના માર્કેટમાં ઘૂસી જાઓ. એટલે ઈ મોબાઈલ ભારતમાં આવે કેટલાનો આવી જાય? 8,000 માં આવી જાય. આવા સંજોગોમાં કસ્ટમ તો લગાડવાના જ છે. 1,000 રૂપિયા કસ્ટમ લગાડવા નિયમ મુજબ તો એ બે વધી ગયા. આપણે શું કરવાનું? એટલે આપણે કરવાનું, આપણા તો ઉદ્યોગો શેરી જ છે, પણ અહીંયા રક્ષણ તો આપણા ઉદ્યોગોનું જ છે. પણ મેઈન શું છે? અહીંયા તમે ચાઇનાની સબસિડીને કાઉન્ટર કરો છો. શું કરીએ છીએ આપણે? અન્ય દેશની સબસિડી. કોને? અન્ય દેશની સબસિડીને જ્યારે કાઉન્ટર કરવામાં આવે ને, અને એના માટે જે ટેક્સ લગાવવામાં આવે, આના માટે જે ટેક્સ લેવામાં આવે એને શું કહેવાય? એને કાઉન્ટર વેલિંગ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભારત સરકાર કહી દે કે 3,000 રૂપિયા ટેક્સ, અને આ 3,000 રૂપિયા જે તમે ડ્યુટી લીધી ને પહેલા, આ ડ્યુટી એ શું છે? એ કાઉન્ટર વેલિંગ ડ્યુટી છે. ફરી પાછો પ્રશ્ન થશે કે ઓમાં કેમ તમે એન્ટી ડમ્પિંગ કીધું? એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલા માટે કીધી મિત્રો, સમજો, કારણ કે અહીંયા શું થતું હતું? અહીંયા વિદેશી કંપનીનો માલ પહેલેથી સસ્તો હતો. એ સસ્તો જ હતો, એની દેશની સરકારે કંઈ નથી કર્યું. અહીંયા શું થાય છે મિત્રો? જે તે દેશની જે તે દેશની સરકાર છે, એ સરકાર પોતાના ઉદ્યોગોને શું આપે છે? સબસિડી આપે છે. અને તમે અન્ય દેશની સબસિડી જે છે એને કાઉન્ટર કરવા માટે તમે લગાવવામાં આવે છે. એટલા માટે એને શું કહે છે? તો કે આને કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહેવામાં આવે છે. અને એક વખત આ શબ્દને ઘણી વખત આવો શબ્દ પણ વાપરવામાં આવે છે, એન્ટી સબસિડી ડ્યુટી. આને શું કહેવામાં આવે છે? એન્ટી સબસિડી. એન્ટી સબસિડી ડ્યુટી આ શબ્દ પણ આપવામાં આવે છે. શું કામ? શબ્દ ઉપરથી જ ખબર છે કે કાઉન્ટર વેલિંગ એટલે એન્ટી સબસિડી ડ્યુટી. એન્ટી સબસિડી એટલે
વિશ્વનો અન્ય દેશ પોતાના ઉદ્યોગોને સબસિડી આપે તો આપણે એને કાઉન્ટર કરવી છે એટલે એન્ટી સબસિડી કરી નાખી. એ જ વસ્તુ છે એની સબસિડીને તોડી નાખવી છે એટલે આપણે અહીંયા ટેક્સ લઈ નાખો. ઈ ગમે એટલી સબસિડી આવે આપણે એટલો ટેક્સ લગાવી દો, એને કાઉન્ટર વેલિંગ કહેવાય. પણ વિશ્વનો અન્ય દેશ પોતાના દેશમાં સસ્તું ઉત્પાદન કરી અને અન્ય દેશમાં વેચતો હોય અને એને રોકવા માટે આપણે ટેક્સ લગાવીએ, એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે. અપેક્ષા રાખું છું બે શબ્દ તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ બેસી ગયા છે. અને બંને શબ્દ માટે એક જ વસ્તુ છે મિત્રો કે બંને માટે તમારે WTO જે છે એ WTO ના ગેટ એગ્રીમેન્ટ, WTO ના ગેટ એગ્રીમેન્ટ અને એની આર્ટિકલ નંબર 6 આની પાલન કરવું પડે. આનું 6 મુજબનું પાલન કર્યા પછી જ તમને મજા આવે એ રીતે તમે ન કરી શકો. અને આર્ટિકલ છે કે હા અને એની વસ્તુ છે મિત્રો કે તમે એન્ટી ડમ્પિંગ ડ્યુટી તમારે લગાડવી હોય તો પહેલા જાણ કરવી પડે. કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડવી હોય તમારે WTO ને જાણ કરવી પડે છે. WTO ને જાણ કર્યા વગર તમે આ કાંઈ લગાવી શકતા નથી. તો આ વસ્તુ અગત્યની છે. કઈ કસ્ટમ તો ઠીક છે, કસ્ટમ તો સામાન્ય વાત છે ભાઈ, પણ કસ્ટમ પછીનો અગત્યનો મુદ્દો છે કયો તો કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી. આ બે શબ્દ તમારા મગજમાં ક્લિયર કટ ગોઠવાઈ જવા જોઈએ, બરોબર. હજી એક ત્રીજો શબ્દ છે આના જેવો જ શબ્દ, એ પણ તમને લોકોને કહી નાખું. એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને ત્રીજો શબ્દ છે સેફગાર્ડ ડ્યુટી. શું કહેવામાં આવે છે? સેફગાર્ડ ટેરિફ શબ્દ આપવામાં આવે છે આને. આને કહેવામાં આવે છે સેફગાર્ડ ટેરિફ. શું કહેવામાં આવે છે? સેફગાર્ડ ટેરિફ તરીકે ઓળખવામાં આવે છે. હવે સેફગાર્ડ ટેરિફ શું છે ભાઈ? સેફગાર્ડ ટેરિફ અથવા સેફગાર્ડ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે ખબર છે? હવે સમજો. સેફગાર્ડ ડ્યુટીમાં અને એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં ડિફરન્સ છે. શું છે? સેફગાર્ડ ડ્યુટી આમાં પણ WTO ની પરમિશન લેવાની છે, આર્ટિકલ 6 છે, એ બધું કોમન છે. પણ સેફગાર્ડ ડ્યુટી તમે ક્યારે લગાડી શકો? સેફગાર્ડ ડ્યુટી છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, એ તો તમે કહી શકો કે એ લોકો અમારા દેશમાં સસ્તા માલ વેચે છે એટલે અમે વેચી કરી છે. સેફગાર્ડ ડ્યુટી કોને કહેવાય તો એ ચોખવટ કરી દો. માની લ્યો કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટ જે છે એ ઇમ્પોર્ટમાં અચાનક વધારો થાય. તમારા દેશનો જે ઇમ્પોર્ટ છે ને એ ઇમ્પોર્ટમાં અચાનક વધારો થાય અને અસહ્ય વધારો થાય, અચાનક અને મોટા પ્રમાણમાં વધારો થાય. માની લ્યો કે આપણે એમ કહીએ કે સાહેબ 2015 નું વર્ષ લે. 2015 ના વર્ષમાં વિદેશમાંથી જે વસ્તુ આવતી હતી, માની લ્યો કે આપણે 100 નંગનું ઇમ્પોર્ટ કરતા હતા, 100 વસ્તુ ઇમ્પોર્ટ કરતા હતા. 2015 નું વર્ષ હતું, એમાં 100 નંગનું ઇમ્પોર્ટ કરતા હતા. 2016 માં આ ઇમ્પોર્ટ 120 નંગનું કરવા માંડ્યા. 2017 ના વર્ષની અંદર ઇમ્પોર્ટ 132 નંગનું થયું. ઇટ્સ ઓકે. આવા એ દેશની વસ્તી વધે છે, સભ્ય સંખ્યા વધે છે એટલે ઇમ્પોર્ટ વધશે. આ રીતે થશે. પણ હવે જોજો, માની લ્યો કે 2018 નું વર્ષ આવ્યું અને તમારું ઇમ્પોર્ટ થઈ ગયું 500 નંગનું. 2019 નું વર્ષ આવ્યું અને તમારું ઇમ્પોર્ટ થઈ ગયું 1000 નંગનું. સમજાશે? આ ઇમ્પોર્ટ ની અંદર ગડબડ લાગે, દયા કુછ તો ગડબડ હે. ખબર પડી જાય કે ઇમ્પોર્ટ વધે કરું પણ આટલી બધું વધી ગયું, અચાનક કેમ વધી ગયું? અને અચાનક ત્યારે જ વધે કે જ્યારે વિદેશમાંથી સસ્તી વસ્તુ આવે ત્યારે. વિદેશમાંથી એટલી બધી સસ્તી વસ્તુ તમારા માર્કેટમાં ઘૂસી ગઈ હોય એટલા માટે તમે આવું કરો છો. તો આવા સંજોગોમાં સમજો શબ્દની જ રમત છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી, કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને સેફગાર્ડ ડ્યુટી. કારણ એક જ છે, તમે લોકો ઇકોનોમી ભણો છો, ઇકોનોમી સ્પેશિયલ લેક્ચર ભણો છો તો તમારે એટલી તો ખબર હોવી જોઈએ. અને એટલું તો તમને કહેવું પડે મારે કે 3 લાગતા વળગતા સરખા લાગતા શબ્દનો બેઝિક ડિફરન્સ શું છે? એક જ કે જ્યારે ઇમ્પોર્ટમાં અચાનક વધારો થઈ જાય ત્યારે સરકાર દ્વારા, ઇમ્પોર્ટમાં અચાનક વધારો થઈ જાય અને ત્યારે સરકાર દ્વારા જે ટેક્સ લગાવવામાં આવે, એક્સ્ટ્રા ટેક્સ અથવા તો એક્સ્ટ્રા ડ્યુટી લગાવવામાં આવે ને એને સેફગાર્ડ ડ્યુટી કહેવામાં આવે છે. શું કામ? સરકાર કહી દે છે કે ભાઈ જોવો, WTO ને તમારે રજૂઆત કરવાની હોય કે ભાઈ ગયા વખતે છેલ્લા 5 વર્ષથી અમારું ઇમ્પોર્ટ વધે છે, આટલું વધે છે, તમે જોવો છો 10% 15%. પણ આ વખતે સેવી કે 300% ઇમ્પોર્ટ વધી ગયું. 132 માંથી 500, અહીંયા 200% વધ્યું.
સાહેબ આટલું બધું ઇમ્પોર્ટ વધવું ન જોઈએ અને વધ્યું છે એટલા માટે આ કે વિદેશમાંથી વસ્તુ સસ્તી આવે છે તો આ જે એક્સ્ટ્રા ડ્યુટી લગાવવામાં આવે આવી એક્સ્ટ્રા ડ્યુટીને શું કહેવાય સેફગાર્ડ ડ્યુટી કહેવામાં આવે છે અને આ સેફગાર્ડ ડ્યુટી એનો સમયગાળો મેક્સિમમ મિત્રો કેટલો હોય છે તો કે 4 વર્ષ સુધીનો કેટલો સમયગાળો હોય છે 4 વર્ષ સુધી કોઈ પણ દેશ ઈ સેફગાર્ડ ડ્યુટી લગાડી શકે જો WTO કહી જ દેશે કે ભાઈ જો તમે કયો છો કે તમે લોકો અહીંયા રમકડા બનાવતા હતા હાલો માની રમકડા તમે ભારતમાં રમકડા બનાવો છો અને ચાઇનાના રમકડા તમારા દેશની અંદર એટલા ઇમ્પોર્ટ થવા માંડ્યા શું કામ ઈ કે સાહેબે કીધું રમકડાનું મ્યુઝિયમ બનશે હાલે જસ્ટ જોક અપાર્ટ પણ રમકડાનું મ્યુઝિયમ બનાવવાની વાત છે રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવું છે ચાઇનામાંથી રમકડા એકદમ વધુ આવવા માંડ્યા હતા તો ભાઈ શું કામ તમારા લોકો રમકડા ચાઇનાના લે છે ઈ કે સસ્તા આવે કાઈ વાંધો નહીં આ સેફગાર્ડ ડ્યુટી તમે લગાડો છૂટ છે પણ કેટલા વર્ષ માટે 4 વર્ષ માટે લગાડી દો 4 વર્ષમાં તમારા ઉદ્યોગોને એ લેવલે લઈ જવાની જવાબદારી સરકારની 4 વર્ષ પછી તમે આવી કોઈ સેફગાર્ડ ડ્યુટી લગાડી શકશો નહીં એમ ન કહેતા કે અમારી તો રમકડું 20 રૂપિયાનું પડે છે અને અહીંયા ચાઇનામાંથી આવે છે ઈ કે 5 રૂપિયા મળે છે અમારા ભારતમાં રમકડું 20 રૂપિયાનું મળે છે ચાઇના વાળા 5 માં આપે છે લગાડો ડ્યુટી સેફગાર્ડ ડ્યુટી ક્યાં સુધી લગાડવા દેશું 4 વર્ષ સુધી 4 વર્ષ પછી ચાઇના વાળો 2 રૂપિયામાં વેચે ને તો એ તમારે લેવું પડશે હા તમારા દેશમાં તમારે શું કામ છે કે 5 રૂપિયાનું ચાઇનાથી આવે છે તો તમારા દેશમાં એટલું ઉત્પાદન કરી નાખો તમારા દેશમાં રમકડું 5 થી નીચું પડે 20 નું પડે નો પોસાય આપો સરકાર પ્રોત્સાહન આપે રમકડા ઉદ્યોગને બનાવો તમે એને સબસિડી આપો રમકડા ઉદ્યોગને બાકી એના માટે આવી ડ્યુટીની માથાકૂટ કરવાની નથી થતી ભાઈ સેફગાર્ડ ડ્યુટી કેટલા વર્ષ માટે 4 વર્ષ માટે અને આને ક્યારેક વધારાના 4 વર્ષનું એક્સટેન્શન મળે છે વધારાના 4 વર્ષનું એક્સટેન્શન મળે પણ ઈ કોને વિશ્વના અલ્પ વિકસિત દેશો હોય એને મળે બાકી બધાને નોલું મળે યાર માની લ્યો કે આપણી ભારતની બાટા કંપની છે એ આફ્રિકાના દેશમાં છે બાટા કંપની આફ્રિકાના દેશમાં જાય હવે એ વખતે આફ્રિકાના ઘણા દેશ એવા છે બૂટ ચપ્પલ નથી પહેરતા અને પહેરે છે ઈ લોકોને પોસાતા નથી કારણ કે શું કામ મોંઘા બને છે બૂટ ચપ્પલ નથી બનતા મોંઘા બને છે હવે અહીંયા માની લ્યો એની કરન્સી મુજબ આપણે અત્યારે આપણી કરન્સી લઈએ માની લ્યો અહીંયા બૂટ ચપ્પલ 500 રૂપિયાના મળતા હતા કેટલાના 500 રૂપિયાના મળે છે અને અહીંયાથી ભારતવાળી કંપની આવી ગઈ અને બૂટ ચપ્પલનું માસ પ્રોડક્શન કરીને 100 રૂપિયા વેચવા માંડે તો આફ્રિકાની કંપની કહેશે સાહેબ કે 500 રૂપિયાના શૂઝ છે 400 રૂપિયા આટલો બધો ગાળો હાલે તો 500 ના વેચવા જે સોના કાવે છે તો WTO કહી દેશે 4 વર્ષ આપી છે 4 વર્ષ આપી છે તમે સેફગાર્ડ ડ્યુટી તરીકે કસ્ટમ તરીકે 400 એડ કરી દો તમે સેફગાર્ડ ડ્યુટીના કસ્ટમના 400 એડ કરો એટલે તમારી કંપનીના શૂઝ 500 માં વેચે અને ભારતના બાટાના કંપનીના કેટલા વેચે 500 વેચે 4 વર્ષ એનાથી વધારે નહીં પણ કે સાહેબ અમારા દેશમાં ઉત્પાદન ન થાય હજી આપો કે વધારાના 4 એને મળે ભારતને કે ચાઇનાને ન મળ્યો ચાઇનાને તો ક્યાં આવી ડ્યુટી લગાડવાની જરૂરત છે ઈ તો પ્રોત્સાહન આપે છે એને ડ્યુટી વિશ્વનો એકેય દેશ એવો ખરો કે ત્યાંથી વસ્તુ જાય ચાઇનામાં સસ્તી મળે ના મળે યાર વિશ્વના એકેય દેશની એટલી કેપેસિટી નથી માસ પ્રોડક્શન છે એની ટેકનિક તમે જુઓ અને સૌથી મોટો ફાયદો ચાઇના વાળાને જે એ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ લિમિટેડ છે ઇન્ટરનેટનો ઉપયોગ લિમિટેડ છે એમાં મીડિયા ઉપર પ્રતિબંધ છે એના મીડિયાને કે બોલવાની છૂટ નથી આપતા આપણે મીડિયાને બોલવાની જાજી છૂટ આપે છે એટલે તો આપને ખબર છે કે આ 26મી જાન્યુઆરીનો જે બનાવ બન્યો હતો એની અંદર હિંસા ફાટી નીકળીને દેશની અંદર આ બધી વસ્તુ થઈ કારણ શું હતું બધાને એમ જ લાગ્યું હતું આ કે મીડિયાએ પિક્ચર એવા બતાવ્યા હતા આપણો લાલ કિલ્લા ઉપરનો મેઇન ભારતનો ધ્વજ જે છે એ ઉખેડીને ગોખેલું તો ખરેખર એવું નહોતું એની બાજુનો પિલર છે એ બાજુના પિલર ઉપર જે મેપ આપણો ભારતનો નકશો એ પિલર છે એમાં એને લગાડ્યો અને એમાં એ લોકોએ પોતાનો મેપ ઝંડો લગાડેલો હતો એ કે ખાલિસ્તાનનો નહોતો એ ખાલિસ્તાનનો નહોતો ઝંડો નહોતો યાર એ ખ્રિસ્તી ધર્મ શીખ ધર્મના લોકો છે એનું નિશાન છે એને નિશાન લગાડેલું હતું એવું નથી ખાલિસ્તાનની માંગ કરવા હતા ના પણ આ એક વસ્તુની ચૂક થઈ ગઈ કે એને વ્યક્તિએ જે ભારત દેશનો ભારત માતાનો ઝંડો હતો ઈ કોકે હાથમાં બોલીને ઘા કરી દીધો ને યાર એ એની મૂર્ખાઈ છે એ ભારત દેશનું અપમાન છે બાકી મીડિયા તો બતાવ્યું તો શું ભારતનો મેપ જે ઝંડો છે ઈ ફરકતો હતો ઈ ફરકતો નહોતો બતાવ્યો અને ઓલી જગ્યાએ બતાવ્યો લોકોને શું થયું કે અહીં લાલ કિલ્લા ઉપર ભારતનો ઝંડો ઉતાર્યો ના ઈ નહોતું કર્યું આ વસ્તુ એટલે આવું થાય છે ક્યારેક પણ કઈ વાંધો નહીં આપણે પછીનો પ્રશ્ન છે એમાં નહીં પડીએ મેઇન વસ્તુ એ છે કે અહીંયા
જે વસ્તુ છે કેટલા વર્ષ સુધી 4 વર્ષ સુધી તમે વધારી શકો ને વધારાના કેટલા વર્ષ 4 વર્ષ વધી 4 વર્ષ પછી તમારે સેટ થઈ જવું પડે. ચાઇનાની વાત કરતા ચાઇના એટલા માટે આગળ છે ઇન્ટરનેટનો ઉપયોગ બેન કરી દીધો છે. લિમિટ કરતા વધારે ઇન્ટરનેટ વાપરી ન શકો, ગેમ્સ રમી ન શકવાના તમારા મોબાઈલમાં. હા, પબજી બહાર ઈ પાડે પણ રમી ન શકે. શું કામ? ઇન્ટરનેટ ઉપર બેન છે ને આપણે મફતમાં ઇન્ટરનેટ આપે છે. એટલે હવે તમે વિચાર કરજો, ઘણી વખત આપણે લોકો આખો દી ટાઈમ પાસ કરતા હોય છે ને એ વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, આ બધામાં, પબજીમાં, એમાં બધામાં, તો તમે વિચારજો કે મફત નેટ છે, ડેટા મફત છે કે તમારો ટાઈમ મફત છે? ખરેખર એ લોકો તમને ડેટા મફત નથી આપતા, એ તમારો ટાઈમ પ્રેસ્ટીજ છે યાર, એ કિંમતી છે, પણ આપણે ટાઈમ બગાડીએ છીએ. યાદ કરી લેજો, કઈ વાંધો નહીં. મુખ્ય મુદ્દા પર આવતો રહ્યો. વાત શેની કરતા હતા આપણે? લશ્કર ક્યાં લડે પાછા આવ્યા જો તો જરાક એટલે ખબર પડે. લશ્કર લડે છે ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર, અને ઇનડાયરેક્ટ ટેક્સ ની અંદર આપણે કીધું એક્સાઇઝ છે, સર્વિસ ટેક્સ છે, એ બધા જોઈતી કસ્ટમ ડ્યુટી આવી. કસ્ટમ ડ્યુટી ઉપરથી મગજમાં બેઠું કયું એ કે સાહેબ એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ આવે, ત્યાર પછી કાઉન્ટર વેલિંગ ડ્યુટી આવે, અને એના પછી એક શબ્દ આવે કયો? સેફગાર્ડ ટેરિફ અથવા તો સેફગાર્ડ ડ્યુટી. આ પણ તમને ખબર હોવી જોઈએ. વિચારની વસ્તુ આ મૂળ વાત આપણે કરીએ છીએ શેના માટેની પહેલા? તો આપણે વાત કરીએ છીએ ઇનડાયરેક્ટ ટેક્સની. શેની વાત કરીએ છીએ? ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરી છે. અને ઇનડાયરેક્ટ ટેક્સમાં આ બધા ટેક્સ હતા એ કોના હતા? તો કે કેન્દ્ર સરકારના ટેક્સ હતા. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે વાતો કરશું ત્યારે વાત શેની કરશું કે ઇનડાયરેક્ટ ટેક્સ પણ કોના? રાજ્ય સરકારના. કોના? રાજ્ય સરકારના ટેક્સ. એટલા માટે આ સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શું કામ ને? એનું કારણ છે ઘણો લાંબો ટોપિક છે. ડિસ્કશન, ચર્ચા, ક્વેશ્ચન આન્સરિંગ એ બધું ક્યારે? આ ટોપિક પૂરો થયા પછી તમારા ક્વેશ્ચન આન્સરિંગ ને આપણે ધ્યાનમાં રાખશું. બરાબર છે? પણ આજના દિવસે બજેટની સ્પીચ જોવાનું ભૂલતા નહીં મિત્રો. બીજું કંઈ કરો કે ન કરો પણ સ્પીચ બજેટની જોઈ લેજો. મોટા ભાગના ક્વેશ્ચન બજેટ સ્પીચમાં જે બોલે છે નિર્મલા મેમ એમાંથી જ આવે છે. બરાબર છે? અહીંયા સુધી આજે રાખીએ આપણે. બજેટ જોઈ નાખજો બધા, અને સેશનને આપણે ખતમ કરીએ છીએ. આપણો આ ક્વેશ્ચન આન્સરિંગ આપણે નેક્સ્ટ મુદ્દો પૂરો થાય થોડોક પછી લેશો. લખી નાખજો અત્યારે, પછી ચેક કરી નાખશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. બધા લોકોને હેવ અ નાઇસ ડે. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.